રાજ્યપાલ નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું સુદાન ગઢવી. ભાજપે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગર અને જામનગર કોર્પોરેશનના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા. જેવા નામ જાહેર કર્યા થયા તેના ગણતરીના કલાકોમાં ભાજપના ઉમેદવારોમાં રોષની લાગણી જોવા મળી. ભાજપે નો રિપીટ થિયરી પણ આ વખતે ભાર આપ્યો છે, તો ઉંમર અને અન્ય કારણોને પણ વ્યાજબી ગણી નવા ચહેરાને સ્થાન આપ્યું, તો જૂના જોગીઓને પણ પડતા મૂક્યા છે. ભાજપની નવી નીતિ સામે કેટલાક સિનિયર નેતાઓએ રોષ વ્યક્ત કર્યો અને કેટલાક નેતાઓએ તો ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું પણ આપી દીધું. કેટલાકને ટિકિટ ના મળતા મોવડી મંડળ સુધી રજૂઆતો કરાઈ, તો ક્યાંક અંદરો અંદર વિખવાદ પણ જોવા મળ્યા. આખરે ઉમેદવારોમાં અસંતોષ કેમ છે? તો બીજી બાજુ કોંગ્રેસમાં પણ જેમ ઉમેદવારો જાહેર થતા જાય છે એમ કકડાટ વધતો જાય છે. પક્ષે પસંદ કર્યા તો ઉમેદવારો અસંતોષથી કેમ હાર્યા? ટિકિટની ફાળવણી પર કેમ જોવા મળ્યો છે અસંતોષ? આ સહિતના સવાલો પર છે આજનું મહામંથન મારી સાથે. તો મિત્રો, વીટીવીની સામે ગોઠવાઈ ગયા છો, મને પૂરો વિશ્વાસ છે. અને આજે ઉમેદવારોમાં અસંતોષ કેમ એ બાબત ઉપર ચર્ચા કરવી છે. પણ એક પત્ર મને મળ્યો છે જેને મારો ઉલ્લેખ કરવો બહુ જરૂરી લાગ્યો છે. પત્ર ગંભીર પણ છે થોડો, અને એના ભાગરૂપે મારે થોડી ચેતવણી પણ આપવી છે કાળા કરતૂતો કરનારાઓને. મિત્રો, એક ભાઈએ, તમે વિચાર કરજો સાહેબ, કેટલી કરુણતા હશે કે એમણે ઈચ્છવા છતાં પણ કંઈ થતું નહીં હોય અને પત્ર લખવા પડ્યા હશે. પત્ર કેવું છે? હું એક વાલી છું સુદાનભાઈ, રોજ તમારું મહામંથન જોઉં છું અને તમને જણાવવા માંગુ છું. હું અત્યારે એક કોલેજ કે આ તે ઉલ્લેખ નહીં કરીશ, એટલા માટે નહીં કરું કે એ યોગ્ય નહીં ગણાય, પણ ચેતવણી આખા ગુજરાતની કોલેજોને આપવા માંગુ છું કે અમારી એક આંખમાં કરુણા હોય તો બીજી આંખમાં વીરતા પણ અમે એટલી ને એટલી ભરીને રાખી છે. સમજી લેજો તમે. પ્રેમ હોય, 50 પ્રેમ હોય, એનો કોઈ વાંધો નથી અમને, પણ કોઈ પણ બેન દીકરીનો મજબૂરીથી ઉપયોગ કરવાનો કોઈએ પણ કોશિશ કરી છે ને તો એની છાલ નહીં રહેવા દઈએ. સમજી લેજો તમે. તમે એમ સમજો છો કે ગુજરાતમાં તમે ગમે તે કરશો, ગમે એ બહેનો દીકરીઓ સાથે? કાન ખોલીને સાંભળી લેજો, સમજી લેજો તમે. હજી અમે જીવીએ છીએ સાહેબ, અને બધી બહેનો દીકરીઓને મારી અપીલ કરવી છે, કોઈએ ડરવાની જરૂર નથી, કોઈએ પણ નહીં. કદાચ તંત્ર નહીં કરે તો તમારો ભાઈ અહીં સુદાન ગઢવી બેઠો છે અને વીટીવી તમારી ચેનલ છે. મને ખાલી પત્ર લખજો, ખરાઈ કરીશ, પણ એની ઊંઘ ઉડાડી દઈશ. સમજી લેજો. એક નર્મદામાંથી આવ્યો તો મને એક પત્ર. જો કે પત્રમાં ખરાઈ કરવા માટે મારી ટીમે બહુ પ્રયાસ કર્યો, કઈ નીકળ્યું નહીં, પણ ડોક્ટરને 6 મહિના સુધી બદલી કરાવી દીધી હતી. અને કોઈ પણ હોય, એ પીએચડી ના ગાઈડ હોય, તમારા પ્રિન્સિપાલો હોય, તમારા શિક્ષકો હોય, ટીચરો, કોઈ પણ જગ્યા ઉપર બેન દીકરીને સાહેબ મજબૂરીથી કોઈ લાભ લેતું હોય, મેં પેલા પણ કહ્યું કે પ્રેમ તમે 1 ને કરો, 50 ને કરો, એમાં એ કોઈને અધિકાર નથી વ્યક્તિગત મામલામાં પડવાનો. કોઈ હની ટ્રેપમાં ફસાતા હોય એને પણ આપણે સાથ નથી આપતા બેનો દીકરીઓ. મેં કાલે પણ કહ્યું હતું ઈ ધંધો કરનારા પણ એને પણ છોડાય નહીં, પણ કોઈ પણ બેન દીકરી મજબૂરીથી લાભ ઉઠાવવાની કોશિશ કરી છે ને તો તમારી ખેર નથી. સમજી લેજો તમે. અને લખ્યું છે, બાપે લખ્યું છે સાહેબ, વિચાર કરજો તમે. એમણે તો એને નંબર લખ્યા નથી, નહીં તો અત્યારે ડિટેલ લઈને હું એને પકડી લેત, વારે ન લાગે. મારી દીકરીને ખાલી જગ્યા નર્સિંગ કોલેજમાં ભણે છે, નામ નહીં આપું, મેં પહેલા જ પણ કહ્યું. અને કોલેજના પ્રિન્સિપાલ મારી દીકરીને આપણે ન વિચારી શકીએ તેવું બધું પૂછે છે, ધમકાવે છે, અને આ વાત કોઈને કહી દીધી તો તારું ભણવું પૂરું કરી નાખીશ, અને તારે જેને કહેવું હોય તેને કહી દેજે મારી પહોંચ ગાંધીનગર સુધી છે. તારી પહોંચ ગાંધીનગર નહીં હોતા, તારા કોલેજની કેમ્પસની બહાર સુધી ન થવા દઈએ. કોઈએ પણ ગાંધીનગરની ધમકી આપવાની જરૂર નથી. સમજી લેજો. ગાંધીનગર વાળા પણ કોઈ ઊંચા નીચા થયા ને કોઈ પણ નેતા,
તો એને પણ પહોંચતા અહીંયા આવડે છે અમને. બહેનો દીકરીઓને લાજો લૂંટવા બેઠા છો તમે, ગાંધીનગર સુધી ફલાણા સુધી, ગાંધીનગર સુધી પહોંચ છે. આપો એ ગાંધીનગરના પહોંચવાળાની નામ ખબર પડે મને. અને વારે વારે એ મારી દીકરીને અઘટિત માંગણી કરે છે, મજબૂર છીએ લખે છે સાહેબ. અને આ કોલેજમાં છોકરીઓ સુરક્ષિત નથી અને બીજી જગ્યાએ ભણાવી શકીએ એવી સ્થિતિ નથી. ઈશુદાનભાઈ, તમે તમારા ઉપર વિશ્વાસ, તમારા વિશ્વાસને લાખ સલામ, પણ મારી એક વિનંતી છે કે જિંદગીમાં હું પહેલા પણ કહું છું ને આજે પણ કહું છું કે મૃત્યુની તારીખ લખેલી છે. મોતથી ક્યારે ડરવાનું નહીં, જિંદગી જીવવાની તો ઇજ્જતથી જીવવાની. ડરી શેના માટે રહો છો તમે? ભણતર આજે છે ને કાલે નથી સાહેબ, પણ જ્યાં સુધી કાળ મોઢાઓને તમે બહાર નહીં પાડી શકવાની તમે હિંમત નહીં ધરાવો ને ત્યાં સુધી માય કાંગલાની જિંદગી છે ને એ બહુ કઠિન હોય છે સાહેબ. આજે તમે તો એક કોલેજની સામે નથી લડી શકતા, હું તો આ બધાના સમરબંધીઓને સામે મારે પડવું પડે છે. એ તમારા માટે, મારે તો કઈ સ્વાર્થ છે નહીં. આજે ખેડૂતોની વાત હોય, વેપારીઓની વાત હોય, કામદારોની વાત હોય, દલાલીઓને ખુલ્લા પાડું છું. શું કામ? કારણ કે એ આપણું ધર્મ છે સાહેબ. અને ધર્મની સાથે સાથે લડતા લડતા ખપી જવાય ને તો એનો કોઈ અફસોસ ન હોય. કેટલાય પાડિયા થયા છે અને સમય હોય છે, એટલે ડરવાની જરૂર નથી. મારી આપને વિનંતી છે, ઈશુદાનભાઈ ગઢવી, અમે તમારો પ્રોગ્રામ મહામંથન જોઈએ છીએ. તમે બધા પ્રશ્નોનું નિરાકરણ લાવો છો, આ હેતુથી અરજી કરેલ છે. મિત્રો, તમે મને ડિટેલ નથી આપી, પણ મારી વિનંતી છે કે તમે પોલીસ સ્ટેશનમાં એની અરજી કરજો અને દીકરીને કરજો કે એ અરજી લખાવી દે. પછીનું કામ મારું છે, તમારે ચિંતા કરવાની જરૂર નથી અને તમને કોઈ ટચ નહીં કરી શકે. આ ગુજરાતની ધરતી ઉપર એવો પેદા નથી થયો કે બહેન દીકરીની ઇજ્જત લૂંટીને તમને હેરાન કરી શકે, સમજી લેજો. આ કોઈ ઉત્તર પ્રદેશ નથી કે હાથરસમાં બેન દીકરીને રાત્રે રાત્રે સળગાવી દીધી. અહીંયા કોઈની તાકાત નથી, સમજી લેજો તમે. પણ એક વાત, તમારે હિંમતથી બહાર આવવું પડશે અને બધી વસ્તુ હું નહીં કરી શકીશ. આમાં ફરિયાદ એટલા માટે જરૂરી છે, પણ ચેતવણી બધાને આપું છું, સમજી લેજો. કોલેજ વાળાઓને તમને ભોંય ભેગા કરી દઈશ. રાજકોટમાં એક પ્રોફેસર હતો, ઓડિયો ક્લિપ આવી હતી, મહામંથન કરીને એને ઘર ભેગા કરી દીધા છે. એટલે આ બધી વાત ઉપર ક્યારે ચલાવવાનું નહીં. જો પ્રેમ હોય 6, 12, 15 વર્ષ પછી કોઈ ફરિયાદો તે બળાત્કાર, એમાં હું માનતો નથી. એ બાબતે જયારે તમને ગમ્યું ત્યારે પ્રેમ કર્યું પછી તમે ખોટી ખોટી ફરિયાદો કરો, એમાં હું માનતો જ નથી. પણ કોઈનો મજબૂરીનો લાભ ઉઠાવી ન શકાય, આ માટેની એક વાત છે. એટલે તમે હિંમતથી કરજો ને, હું મારી રીતે તપાસ કરાવું છું આમાં જઈને. આજે જે ફરીથી મુદ્દો લેવો છે, ભડકા થવા માંડ્યા છે. આ વખતે પહેલી વખત ભાજપમાં પણ જોવા મળી, ઉમેદવારોમાં હાઈકમાન્ડે ઉતરવું પડ્યું. જો કે ભાજપ વાળા છે ને એ ડિસિપ્લિન નામે પાછું આમ દબાવી શકે. ઘણા પાછા એમ કે જૂની ફાઇલો પછી આમ મોખરી ઉખેરી છે, આવું બધું હોય. આપણે બહુ ખબર નથી, આ તો સાંભળીએ આપણે. આ તો બધું આપણે ક્યાંથી આવી બધી ખબર હોય? આપણે થોડા કે ભગવાન દીકરા છીએ. પણ આવું હશે એમ કઈક આમ બહાર આવે. મને ખબર છે મનસુખ વસાવા દોડતા દોડતા આવ્યા, આના પરથી રાજીનામું આપી દીધું, આના પર આપણે મહામંથન કર્યું, બીજે દિવસે બેસી ગયા. અત્યારે ભાજપમાં જ છે. કોંગ્રેસમાં હોય તો પછી એમાં કઈ ન થાય, એ જાય બરોબર. પાછા શંકરસિંહ બાપુની જેમ પાછા આવે કોઈ ન સેટ થાય ને પછી તો એ વાત અલગ છે. જો કોઈએ દુઃખ ખોટું લગાડવા નથી, ઈશુદાનભાઈ તો કે, ઈશુદાનભાઈ તો બધાને કે, હું મારી જાતને ક્યારેક કહું છું, એટલે એમાં કોઈ તમારે ખોટું નહીં લગાડવાનું. બધા આપણા મિત્રો જ છે, અંગત છે. પણ હું નહીં કહીશ તો તમને તો કહેશે કોણ સાહેબ? અને એટલા માટે મારે તમને કહેવા પડે છે, મીઠા ઠપકાય આપવા પડે છે. સારા કામ કરો છો એની તારીફ પણ, પ્રશંસા પણ કરી છે. મને ક્યારે એવું થયું નથી. કોઈ પણ વ્યક્તિ સારું કામ કરતો હોય એની પ્રશંસા આ સ્ટેજ ઉપરથી કહેલું છે. મેં પહેલા પણ કહ્યું છે કે પાર્ટી, પક્ષ, આ તે એના માટે નહીં, નાગરિકતા માટે આપણે લડી રહ્યા છીએ. અને સિસ્ટમની લડાઈ સામે કેટલાક અધિકારીઓને ચરબી આવી ગઈ હોય તો એ નેતાઓને પટાવી લે, નહીં સર આમ નું થાય, આમ થાય. ઈ અધિકારીઓને આપણે કબજે ધીરે 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 ખબર પડી ગઈ કે આ લોકો આમ કરશે. એટલે નેતાઓને પણ હું કહું છું, જોજો ભાઈ. મેં કીધું નહીં, એક અધિકારીએ તો 20 અખતરાનું બીજું પાક વીમામાં 20 અખતરા પૂરા થઈ ગયા હતા, મગફળી ઉપડી ગઈ, પિયતની બાકી હતી, બીજા દિવસે નોટિફિકેશન કાઢ્યું બીજા 20 અખતરા પાક વીમા કંપનીઓ માટે. વિજયભાઈને મેં જઈને ફરિયાદ કરી હતી. મેં કીધું આવા લોકો તમને ડૂબાડી દેશો. રાતોરાત વિજયભાઈએ બંધ કર્યું.
જો કે એ અધિકારી અત્યારે સેફ છે, વાંધો નહીં, એના નસીબો હોય બધાના, પણ આ કહું છું તમને એમ. પણ કોઈની કારી ફાવશે નહીં, આજે નહીં તો કાલે, એ લખી રાખજો તમે. અને માન લો આજે તમે ભ્રષ્ટાચાર કરતા હશો, આજે નહીં પકડાવો, 2 વર્ષ પછી પકડાશો તો મિલકત તો પહેલા દિવસની ગણાશે. હા, એટલે ભૂલતા નહીં તમે. આ તમામ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે અત્યારે 4 જોડાયા છે, થોડી ક્ષણોમાં 5મો જોડાશે વ્યક્તિઓ. ઋત્વિજભાઈ પટેલ ભાજપના નેતા છે, મનહરભાઈ પટેલ કોંગ્રેસના નેતા છે, હરિભાઈ દેસાઈ રાજકીય વિશ્લેષક છે, દિલીપભાઈ ગોયલ વરિષ્ઠ પત્રકાર છે, અને થોડી ક્ષણોમાં મનસ્વી થાપર પણ આપણી સાથે જોડાશે. શરૂઆત ઋત્વિજભાઈ મારે આપણાથી કરવી છે, કારણ કે આજે ભાજપે લિસ્ટ ડિક્લેર કર્યું, તમારા 1-2 રાજીનામા આપ્યા હતા, મને 2-3 ના સાંભળ્યા, મેં રાજીનામા આપ્યા. ઘણી જગ્યાએ તમે 60 વર્ષવાળા કંઈક આમ તેમ થઈ ગયા, એટલે ફરીથી 2 ના નામે પણ આમ તેમ કર્યા. ઘણી જગ્યાએ તમારા ક્રાઇટેરિયા બાદ તમે કોકને પક્ષમાં, બીજા પક્ષમાંથી આવેલા ટિકિટો આપી દીધી. ઘણી જગ્યાએ એવા આક્ષેપ છે કે તમારા નેતાઓ પોતે મોટી ઉંમરના છે અને બાકી બધાને એમ કે તમારે તો ક્રાઇટેરિયામાં જ રહેવાનું, એવા પણ આક્ષેપ છે. અને પહેલી વખત ભાજપમાં ભડકો જોવા મળ્યો. ઋત્વિજભાઈ. યશુદાનભાઈ, 5-6 જેટલી મહાનગરપાલિકાની ચૂંટણીઓ માટે ભારતીય જનતા પાર્ટીએ ગઈકાલે ઉમેદવારોનું ચયન કર્યું અને તમામના નામ જાહેર કર્યા. લગભગ 600 કરતા વધુ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીએ જાહેર કર્યા છે. 600 ની આસપાસ, 588 કે એવા કંઈક ઉમેદવારો 6 મહાનગરપાલિકાના થાય. તો એ બધા જ ઉમેદવારોને પાર્ટીમાં અને સમાજમાં ખૂબ બહોળા પ્રમાણમાં સ્વીકૃતિ મળી છે. કેટલીક જગ્યાએ વિરોધ થયો તો એવા કેટલા કિસ્સા છે ઈસુદાનભાઈ, આંગળીના વેઢે ગણી શકાય એવી જગ્યાએ ક્યાંક લાગણીના ઉત્સાહમાં કોઈ એક વ્યક્તિના ગમાણગમામાં એ પ્રકારના બનાવ બન્યા છે. પરંતુ એની સામે ભારતીય જનતા પાર્ટીએ પણ પોતાનું કડક સ્ટેન્ડ રાખ્યું છે. અમારા પ્રદેશના અધ્યક્ષ CR પાટીલ સાહેબે જયારે આ પાર્લામેન્ટરી બોર્ડ શરૂ થયું ત્યારે કેટલાક નિયમો બનાવેલા કે ભાઈ 60 વર્ષથી વધારાને ઉંમર વધારે હોય તો ટિકિટ નહીં આપવી, 3 ટર્મ જેટલી જો ચૂંટાઈ ગયા હોય તો ટિકિટ નહીં આપવી, સગા કોઈ સંબંધીઓ હોય તો ટિકિટ નહીં આપવી, પૂર્વ મેયરોને ટિકિટ નહીં આપવી. તો આ બધા જ નિયમોનું કડકાઈથી પાલન પણ કર્યું છે. તો આ નિયમોના કારણે ક્યાંક એવા છૂટપૂટ કિસ્સાઓ છે કે જેમાં પોતાના વાલા નેતાનું ક્યાંક ટિકિટ કપાયું હોય, પોતાના જે કોર્પોરેટર હોય એમની ટિકિટ કપાઈ હોય તો સ્વાભાવિક રીતે એક હ્યુમન ટેન્ડન્સી છે કે એ પ્રકારનો એક રિસ્પોન્સ એ કાર્યકર્તાઓમાં આવ્યો. પણ એ ઘટનાઓ બિલકુલ જૂજ છે. મારે આપને એ કહેવું છે કે આ જે 578 જેટલી ટિકિટો છે એની સામું આ પ્રકારનું છૂટપૂટ ક્યાંક કિસ્સાઓ બન્યા છે. એટલે આપણે એવું ન કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીમાં વિરોધ થઈ રહ્યો છે અથવા તો ઉમેદવારોનો સ્વીકૃતિ નથી. બીજું કે સુરતમાં તમે જ કહ્યું એ પ્રમાણે અને અમારા CR પાટીલ સાહેબે ખૂબ મજબૂતાઈથી આ નિર્ણય લીધો કે સુરતમાં 2 જગ્યાએ માનો કે આ નિયમનો ક્યાંક ભંગ થતો જોવા મળતો હતો, એ બંને જગ્યાએ ટિકિટ બદલવાનું કામ પણ અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબે કર્યું છે. એટલે કુલ મળીને ભારતીય જનતા પાર્ટીની લોકપ્રિયતા, આ ચૂંટણીમાં એની જીતવાની 100%ની શક્યતા, એના કારણે સમાજના પ્રતિષ્ઠિત લોકો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, શુભેચ્છકો વગેરેનું ભારતીય જનતા પાર્ટીને સમર્થન અને એમની ચૂંટણી લડવા માટેની ઈચ્છા, આ બધાની વચ્ચે મર્યાદા તો એટલી જ છે કે તમે જેટલી સીટો છે એટલી ટિકિટ આપી શકવાના છો. એટલે બાકી તો આ લોક જુવાળ છે ભારતીય જનતા પાર્ટીની, આ લોકપ્રિયતા બતાવે છે. સામે મારે ઈસુદાનભાઈ એ પૂછવું છે કે કોંગ્રેસની પરિસ્થિતિ અત્યારે શું છે? કોંગ્રેસ તો પોતાના ઉમેદવારોનું સત્તાવાર લિસ્ટ પણ જાહેર કરી શકતી નથી. 25 ઉમેદવારો 2-3 દિવસ પહેલા જાહેર કર્યા અને આજે કદાચ 24-25 ઉમેદવારો જાહેર કર્યા. એ સિવાય મને જ્યાં સુધી સાંભળવામાં આવ્યું છે કે સીધા જ ફોન દ્વારા મેન્ડેટ આપી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીમાં આ પ્રકારની પરિસ્થિતિ નથી. અમે એક પછી એક તબક્કાવાર 6 મહાનગરપાલિકાના તમામ ઉમેદવારોની યાદી જાહેર કરી છે અને આજે તમામના ફોર્મ પણ વિજય મુહૂર્તમાં ભરાઈ ચૂક્યા છે. એટલે ક્યાંક એકાદ 2 જગ્યાએ પોતાની વ્યક્તિગત મહત્વાકાંક્ષા સંતોષાતી ન હોય અથવા તો પોતાના નેતાઓ માટેની લાગણી હોય તો એના કિસ્સા બન્યા હશે. બાકી ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને સાર્વત્રિક આવકાર મળ્યો છે અને જે પ્રમાણેનું અમારું મિશન છે એ પ્રમાણે સંપૂર્ણ વિજય મેળવવાની દિશામાં અમે મજબૂતાઈથી આગળ વધી રહ્યા છીએ. એક પેટા પ્રશ્ન આમ તો પૂછી લઉં ને, તો હું આમ જનરલી પૂછતો નથી હોતો કારણ કે બીજો ટર્ન આવી જાય એટલે. પણ પેટા પ્રશ્ન ઘણા લોકોએ આમ ડ્રાઈવરોને ટિકિટ અપાવવામાં સફળ રહ્યા, એક એ વાત સામે આવી છે. અને બીજી વાત કે મેં એ જોયું છે, એ કઈ દવા છે સંજીવની
કે તમારે ત્યાં વિરોધ કરતો આવે ને કમરામાં લઈ જવામાં પાછો બહાર આવે એટલે કે અમારે તો વિરોધ નથી, અમારે તો પાર્ટી છે ઈ. એટલે આ કઈ દવા છે? આ સંજીવની ગજબની છે. આ ખરેખર કોંગ્રેસે પણ આ સંજીવની શોધી લેવાની જરૂર છે. યશુદાસભાઈ, ડ્રાઈવરને ટિકિટ મળી હોય એવું તો મારા ધ્યાનમાં નથી, પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે એને કામ કરેલું હોય અને વિસ્તારમાં એ તમામ મતદારો છે એમના પ્રશ્નોને વાચા આપી શકે, સારું પ્રતિનિધિત્વ કરી શકે એ પ્રકારના ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીએ આ વખતે સિલેક્ટ કર્યા છે. રહી વાત કે કોઈ કોંગ્રેસમાંથી આવ્યું હોય તો પહેલા પણ જો ચોક્કસ વિચારધારાને સ્વીકૃત કરીને અમારા નેતૃત્વને સ્વીકારીને અને જો ભારતીય જનતા પાર્ટીમાં આવતા હોય અને એ નહીં સમજો કે વિરોધ કરતા આવ્યા, સમજો કે તમે મનસુખ વસાવા જેવા ભાઈ હોય, બરાબર, એ પાછા જાય એટલે આમ હસતા જાય એમ, એ તો તમે કમરામાં મળી લો એટલે એનું કારણ એ છે સુદાનભાઈ કે વિશ્વની સૌથી મોટી પાર્ટી છે, આટલો મોટો પરિવાર છે, ક્યાંક વાસણ પરિવાર હોય તો વાસણ ખકડે પણ ખરા, એટલે વાતચીત અને સંવાદ થઈ જાય, વડીલોની વચ્ચે વડીલોની મધ્યસ્થી થઈ જાય. આ કોંગ્રેસ પાછી શીખી જાય કે આ સંજીવની કઈ છે. નહીં મારે નહીં આવો એમને બોલો, આવો તમારી પાસે. નહીં મનસ્વીજી સાઠગાંઠ નથી, પરંતુ કુલ મળીને પરિવારનો પ્રશ્ન હોય છે તો આંતરિક સંવાદથી એનો ઉકેલ આવી જતો હોય છે. ભારતીય જનતા પાર્ટીમાં આટલી મોટી સ્થાનિક સ્વરાજની ચૂંટણી એટલે તમે હમણાં જ દિલીપભાઈ સાથે હું વાત કરતો હતો કે લગભગ આશરે 10,000 જેટલા ઉમેદવારોને ચૂંટણીના મેદાનમાં ઉતારવા, તબક્કાવાર એની ચયનની પ્રક્રિયા, એની નિરીક્ષકોને, ઉમેદવારોને, દાવેદારોને સાંભળવાની પ્રક્રિયા ખૂબ તમે જોશો તો એક સુદ્રઢપણે ચાલી રહ્યું છે. એમાં આવા કેટલાક કિસ્સાઓ બને તો સંવાદથી એનો ઉકેલ આવી જતો હોય છે. જ્યાં કડકાઈ કરવાની જરૂરત પડી છે ત્યાં કડકાઈ પણ કરી છે. માનો કે રાજકોટ મહાનગરમાં 2 કાર્યકર્તાઓએ અમારા પ્રમુખ સાથે થોડું ન છાજે એવું વર્તન કર્યું હતું તો તાત્કાલિક અસરથી એમને સસ્પેન્ડ કરવાની હિંમત પણ ભારતીય જનતા પાર્ટીએ કરી છે. જ્યાં સમજાવવા પડ્યા છે ત્યાં સમજાવ્યા પણ છે અને જ્યાં કડક હાથે પગલા લેવાના હતા તે પગલા પણ લીધા છે. કુલ મળીને ભારતીય જનતા પાર્ટી એ પોતાના આંતરિક અનુશાસનના આધારે, અમારા લોકપ્રિય ઉમેદવારોના આધારે અને અમારા નેતૃત્વના આધારે આગામી ચૂંટણી જીતવા માટે સંપૂર્ણ સજ્જ છે. બિલકુલ. એમણે એક બે વાત કરી કે ભાઈ જ્યાં કડક થવાનું તો થાય છે, કારણ કે પેજ સમિતિની આખી ફોજ છે અને જીતાડવાની તાકાત છે એમનામાં, એટલે એ વાત તો છે જ. મનોહરભાઈ, તમારી પાસે આવવા માંગુ છું કે શરૂઆતમાં તમે તમારા ઉપર બોલ્યો, પછી એમણે જેમ ભાજપ ઉપર બોલે તમે થોડું કોંગ્રેસ ઉપર બોલે, ભાજપ ઉપર બોલી શકશે, પણ તમારે તો એવી સ્થિતિ થાય છે કે તો ઉમેદવારો નક્કી થતું હોય તો ઓફિસે બોલાવી ન શકે એવી સ્થિતિ, ફાર્મ હાઉસમાં રહેવું પડે. બીજું કે ઉમેદવારોની યાદી છે જાહેરાત ને ઘણા એમ કે એ ભર્યા તો મેન્ડેટ આપી દઈશ, ચિંતા ન કર, એ સ્થિતિ છે. તો જો ઢાંક્યો સૂરજ એટલે વાદળોથી ઢાંક્યો નહીં રહે એટલે સૂરજ તો ઉગવાનો જ છે, એટલે આજે છેલ્લી તારીખ છે તો એમાં ખબર તો પડી જવાની છે. તો આ સ્થિતિ કેમ થાય છે કોંગ્રેસમાં અને એ દર ચૂંટણીમાં થાય છે? એટલે બધા જ ચૂંટણી લડનારાઓ જ હોય છે, કાર્યકર્તાઓ કોઈ હોતા જ નથી. કોઈ એમ નથી કહેતું કે હું તો મારી કોંગ્રેસને જીતાડવા માટે પેદા થયો છું, ચૂંટણી લડવા માટે નહીં, એવું તો કોઈ છે જ નહીં કે શું? એટલે ઈસુભાઈ, તમારો સવાલ એમ એવું કે છે કે અમે તમને જે રિયલ મેસેજ તમને મળે છે એમાં કઈ તકલીફ ખરી? અને જે તમને સાચો સંદેશો કોઈ પક્ષ આપે એમાં તકલીફ, અને સાચો સંદેશો જે ન આપે અને દબાવીને તમારી પાસે ફેબ્રિકેટેડ ઇન્ફોર્મેશન પહોંચાડે ઈ ગમે? જનતાને પારદર્શક રાજકીય પક્ષો પાસે એક અપેક્ષા હોય છે કે જેવી છે એવી પાર્ટી દેખાય અને જેવું કરે એવું દેખાય. ભારતીય જનતા પાર્ટી એ દંભ, પાખંડની પાર્ટી છે, એ તો સ્વીકારો. આપણે એ સ્વીકારવા જેવું એટલા માટે છે કે આજની તારીખે એવું નક્કી પ્રદેશ પ્રમુખ એવું નક્કી કરી નાખે કે 60 વર્ષના ઉંમર પછી તમારી રાજકીય ક્ષેત્રની અંદર તમારે પંચાયતી રાજમાં કે સ્થાનિક રાજની ચૂંટણી તમે ના લડી શકો. આ ભારત દેશને શોભે એવો બંધારણીય નિયમ છે. અને બીજી વસ્તુ એ કે તમે 3 વખત જીતતો ઉમેદવાર, અમે તો એવું નક્કી કર્યું હતું કે 3 વખત હારેને ન આપો, કારણ કે પ્રજામાં એનું સ્થાન ન રહ્યું હોય એટલા માટે, એને ની રિપ્લેસમેન્ટ થઈ ગયા હોય, પબ્લિક સ્વીકારતી ન હોય, એવાને બરાબર છે કે જનતા નથી સ્વીકારતી, પણ જે જીતે એવો ઉમેદવારને તમે ના પાડી દો એટલે ઈ વળી પાછું બીજું. અને ત્રીજું વસ્તુ સગાવાલાને નહીં, એટલે એ સગાવાનું ભૂલ શું બચારાની? એ તો સગાવાલાએ જે લાભ લઈ લીધો પાર્ટી પાસે, અને જે માણસ કર્મઠ કાર્યકર્તા તરીકે કામ કરતો હોય એના સગાવાલાને પછી ટિકિટ ના આપી દો એટલે સગાવાલા પર પણ બોલજો. એટલે મારું કહેવાનું એમ છે ઈસુભાઈ કે મારા પક્ષની વાત, મારા પક્ષની અંદર જે બનતી ઘટના, મારા પક્ષમાં જો કોઈ ત્રુટિ હોય એ સુધારવાના પ્રયત્ન પક્ષની અંદર સમયાંતરે થતા હોય છે અને કરતી રહેશે. ફિગરની અંદર આ જનતાની સામે અમે સતત ને સતત એવો પ્રયાસ કરીએ છીએ
કે જનતા અમને સ્વીકારે અને અમારી વાતને સમજે, અમારી સંવેદનાને સમજે. અમે એ પક્ષ છીએ કે આઝાદીની ચળવળની અંદર કામ કરી અને લોકોને આઝાદી આપવા માટે શિરમોર ભૂમિકા ભજવી હતી. એ અમારી ધરોહરના લોકો છે. ભૂલ હોય, આજે હું તમને કહું, કલ્ચરલી અને જે પરિસ્થિતિની અંદર, રાજકીય પરિપ્રેક્ષની અંદર કોઈ પક્ષની અંદર એવા કોઈ ભારતીય જનતા પાર્ટી હોય કે આપ હોય કે એક્સ હોય કે વાય હોય કે કોંગ્રેસ હોય, તમામની અંદર દરેક લોકો જે સમાજ સેવા કરવાનો જે તજુર્બો હોય છે એ દરેકનો સરખો નથી હોતો. કોઈને સમાજ સેવાની પ્રેરણા એના વારસામાં મળી હોય છે, કોઈને પોતાની મનથી થઈ હોય છે, કોઈને પરિસ્થિતિને નીતિ બનાવતી હોય છે અને કોઈને પોતાને કંઈક લઈ લેવાની માનસિકતાથી આવતા હોય છે. એ તો કોઈ તમે પલાખા જુદા પાડી શકો એમ નહીં. પણ મારે અહીંયા એક વાત મૂકવી છે ઈશુભાઈ, કે 2017 થી માંડીને 2020 ની અંદર આપણે અનેક ચર્ચાઓ એવી કરી છે અને તેમાં એન્કર તરફથી તમે અમને એવા સવાલ કોંગ્રેસ પક્ષને એવા પૂછતા હતા કે કોંગ્રેસ ધોવાઈ રહી છે, કોંગ્રેસ તૂટી રહી છે, કોંગ્રેસ ભાંગી ગઈ, કોંગ્રેસ નીતિ નિયત અને નેતા વગરની થઈ ગઈ. આ વગેરે વગેરે પ્રશ્નો અમને મળતા હતા. એ 2017 થી માંડીને 20માં આજે જે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને મારે પૂછવું છે કે તમારી જે 2 લોકો ભાગી ગયા કે 5 લોકો ભાગી ગયા, એમાં નિયત વગરના તમે થઈ ગયા, તમે નીતિ વગરના તમે થઈ ગયા, તમે નેતૃત્વ વગરના થઈ ગયા. આ શબ્દો બોલતી વખતે અમે પ્રધાનમંત્રીથી માંડીને ભારતીય જનતા પાર્ટીના એક એક આગેવાનને અમે કહીએ છીએ કે તમે બોલવામાં ધ્યાન રાખજો, કારણ કે કાલે સવારે તમારા શબ્દો તમારા પાસે આવીને કોઈ પૂછશે, કોંગ્રેસની પાસે. કોંગ્રેસના લોકો તો પૂછે છે, એમાં એને કઈ બહુ પડી નથી, પણ દેશની જનતા જેથી પૂછતી થઈ જશે તેથી તમને તમારું ઘર, કમલમ કે કોઈ પણ વ્યક્તિ તમને તમારું દિમાગ પણ તમને નહીં સાચવે કે અમે આ જનતા માટે આવા વાયદા વચનો આપ્યા હતા અને આ જનતા પાસે મૂર્ખ બનાવીને મત લઈ લીધા હતા અને એ અમે લોકો છીએ. આજે દેશની પરિસ્થિતિ શું છે એના ઉપર તો ચર્ચા નથી કરવી, મત મેળવી અને એ પ્રમાણે ટૂંકા બોડાવી, તરકબ કરી અને જે લોકોએ આભા ભાષણો, વર્ણાનુપ્રાસ શબ્દો મૂકી અને જેમ જનતાને જેમ ભોળવાય એ ભોળવી અને મતો બતાવ્યા પછી આપની રિસ્પોન્સિબિલિટી, ખુરશી ઉપર બેઠા પછી જનતાના જનાર્દનને માથું ટેકવીને મત લીધા પછી જે સેવા કરવાની વાતો હતી તમને કેટલી યાદ રહી? એ જનતા પૂછે છે, એ જનતા નહીં પૂછે. મારો પ્રશ્ન અહીંયા એ છે કે આજે દેશની પરિસ્થિતિ એટલી સારી નથી ઈશુભાઈ. જે દેશની અંદર 76 દિવસથી ખેડૂતો લડે છે, એ પોતાના આંદોલન કરે છે, એની અંદર પોણા 200 થી આજુબાજુ આ દેશની અંદર ઇતિહાસ આઝાદી કાળની અંદર ખેડૂતોના આંદોલનમાં ખેડૂતો જો મોતના મુખમાં ગયા હોય તો એવું આ પેલું નરેન્દ્રભાઈ મોદીની વડાપ્રધાન પદની આ મુખ્યમાં આ ઘટના ઘટી છે. ત્યારે દેશના દરેક નાગરિક માટે વિચારવાનો સમય છે. આ કોઈ ખેડૂત કે મારા જેવા કે તમારા જેવા આગેવાનો કે પત્રકારોની નહીં એટલા પૂરતો સીમિત નથી. આજે દેશના જે પ્રધાનમંત્રી એટલા ડરપોક કેમ છે કે એને દેશના સીમાડા પ્રત્યે આ ચર્ચાની વાત છે. આ ચર્ચા એટલા માટે કહું છું કે તમે અમારા પક્ષની ચિંતા કરો છો ને, એ પક્ષની ચિંતા કરવાને બદલે દેશની માહોલ પરિસ્થિતિ જે સુધરી છે એની પણ ચિંતા થોડીક થાય છે. આજે મેં હમણાં બ્રેકિંગ જોયા, નીચે હાલે છે કે કરશનભાઈ કરમુર એટલે કે જામનગરના મોટા નેતા છે, આહિર સમાજના આગેવાન છે, એમણે આમ આદમી પાર્ટી જોઈન કરી. એટલે મને લાગે છે કે આમ આદમી પાર્ટીમાં ઘણા લોકો પાછા ત્રીજા પક્ષ તરીકે, વિકલ્પ તરીકે બધા પસંદગી કરી રહ્યા છે. સવાલ આવીને એ ઉભો રહ્યો છે કે એટલે નેતાઓ છે ને એ સગા સંબંધીઓ ન અપાવે ને તો એને ડ્રાઈવરોને અપાવી દીધી, એ વાત પણ છે કે હારું મારે તો અહીંયા શું છે, આ મારી દીકરી ન અપાવી શકાય, પણ એક કામ કર તું લઈ લે એમ. જો ડ્રાઈવર સારો હોય તો આપવામાં કોઈ વાંધો નથી, પણ માત્ર લાગવગસાઈની જગ્યાએ આ લાગવગસાઈ એવું થાય છે. પણ હરીભાઈ આખી ઘટનામાં પહેલી વખત થોડું વધારે હંગામો જોવાઈ રહ્યો છે, ભાજપમાં પણ જોવાઈ રહ્યો છે ને આમાં પણ જોવાઈ રહ્યો છે. સત્તાની જયારે ભાગીદારીનો પ્રશ્ન હોય અને જયારે સત્તા સાથે સંધાણ હોય ત્યારે છે ને આ સ્વાભાવિક રીતે બધાની મહત્વાકાંક્ષાઓ જાગે. તમે ડ્રાઈવરની વાત કરી એટલે મને છે ને જાફર શરીફ યાદ આવ્યા. જાફર શરીફ આપણા રેલવે મંત્રી હતા અને એ ખરેખર તો ડ્રાઈવર હતા મૂળ. 1969માં બેંગ્લોરમાં ગ્લાસ હાઉસમાં જયારે કોંગ્રેસમાં તડા પડ્યા ઇન્ડિકેટ અને સિન્ડિકેટના, એ વખતે છે ને એ આખી ઘટના એ છે ને ડ્રાઈવરની પાસે તો સૌથી વધારે માહિતી હોય, ગાડીમાં કોની પ્રેમિકા સાથે કોણ જઈ રહ્યું છે એનાથી માંડીને પાર્ટી ક્યાં સુધી જઈ રહી છે એ બધી વાતો એને ખબર હોય. એટલે ડ્રાઈવર તો ખરેખર રાજદાર હોય. સમજ્યા? એટલે તમે ડ્રાઈવરની વાત કરી એટલે કહું છું કે કેન્દ્રમાં પછી એ રેલવે મંત્રી થયેલા, કર્ણાટકના નેતા તરીકે. પણ બીજું હું તમને કહું, આપણે છે ને પટાવાળાઓને પણ કેમ આપણે અંડર એસ્ટિમેટ કરીએ? પ્યુનને ટિકિટ આપી હોય, જો એ કાર્યકર્તા હોય તો એને છે ને આપી શકાય. અને હું તમને કહું કે દેશનો ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા જો એક પટાવાળામાંથી થતો હોય, જસ્ટિસ કાપડિયા, મારા મિત્ર સુશીલ કુમાર શિંદે
જે છે ને કોર્ટની અંદર પેલો છે ને હાજીર હો નો બૂમ મારનાર, એ છે ને સૌથી સારો છે ને ફાઇનાન્સ મિનિસ્ટર અમારો મહારાષ્ટ્રનો જાહેર થયેલો, કેન્દ્રમાં મંત્રી, ગવર્નર, એટલે ટૂંકમાં નાનામાંથી મોટા થતા હોય છે અને જયારે જયારે જેને તક મળે ને એ પાર્ટીનું કામ કરે ને એની અંદર એ ગોઠવાય અને ભણતા ભણતા પણ છે ને આગળ જાય એવું બની શકે. પ્રશ્ન એ છે કે ભારતીય જનતા પાર્ટી હંમેશા છે ને પાર્ટી વિથ અ ડિફરન્સ એ કહેતી હતી અને અમારા માઘો વૈદ્ય જે તરુણ ભારતના આમ તો તંત્રી પણ રહ્યા અને ત્યાં પ્રોફેસર પણ રહ્યા નાગપુરમાં, તરુણ ભારત એટલે સંઘનિષ્ઠોનું અખબાર જે છે એના, એમણે છે ને એકવાર બહુ સરસ વાત કરેલી કે હવે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસમાં કોઈ વૈચારિક ફેરફાર તો રહ્યો નથી, ફરક તો રહ્યો નથી, અને આમે છે ને ભારતીય જનતા પાર્ટી પેદા તો કોંગ્રેસમાંથી થઈ છે. ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીએ પોતાની કરિયર કોંગ્રેસથી શરૂ કરેલી ધારાસભ્ય તરીકેની, ડોક્ટર કેશવ બલિરામ હેડગેવાર જે આરએસએસ ની સ્થાપના કરી, જે જનસંઘ ભારતીય જનતા પાર્ટીના આરાધ્ય પુરુષ કહેવાય, એ પણ છે ને આજીવન કોંગ્રેસી રહ્યા, 1940માં ગુજરી ગયા ત્યાં સુધી. એટલે કોંગ્રેસ મુક્ત ભારતની જે લોકો વાત કરે છે ઉછળી ઉછળીને, એમણે છે ને અડવાણીજીના શબ્દોમાં કહું તો ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસ યુક્ત કરી દીધી. 4 કલાકની અંદર છે ને કોંગ્રેસીઓને મિનિસ્ટ્રી આપી દીધી, 12 કલાકમાં મિનિસ્ટ્રી આપી દીધી. ગુજરાતમાં આપણી પાસે આ ઉદાહરણો છે. પણ હવે છે ને એમને ત્યાંથી આ દેડકાઓ છે ને એ બહાર નીકળવા માંડ્યા. એટલે આ પાર્ટી વિથ અ ડિફરન્સ એનું પણ છે ને કોંગ્રેસીકરણ કઈ રીતે થઈ રહ્યું છે. ઋત્વિજભાઈએ બહુ સરસ વાત કરી. ડોક્ટર ઋત્વિજે કહ્યું કે આ તો છે ને 2-5 માણસો છે, પણ મને લાગે છે ઋત્વિજભાઈ ઘણા બધા માણસો આની સાથે સંકળાયેલા છે. મેં તો છે ને કેટલાક મોરચા જોયા. આ છે ને ઉમેદવાર અમારા નેતા કેસા હો, કોઈ દેસાઈ એટલે રબારી જે કોર્પોરેટરની ટિકિટ કાપી, ગોતા હા, તો એના સમર્થનમાં આખો એક મોરચો નીકળ્યો. મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટી આવી રીતે છે ને એને કઈ રીતે કંટ્રોલ કરશે એ તો ભારતીય જનતા પાર્ટીએ જોવાનું છે. પણ અત્યાર સુધી આપણે કોંગ્રેસની ટીકા કરતા હતા, બિલકુલ. હવે એ જ છે ને ત્યાં આવ્યું. બીજું, આ જે આખો ખેલ ચાલી રહ્યો છે સત્તાનો ખેલ છે, સત્તા માટેનો ખેલ છે. હવે ઉંમર છે ને 60 ની ધારો કે કરી. મારા મિત્ર CR પાટીલ એ આક્રમક રીતે ભારતીય જનતા પાર્ટીમાં એક નવી ચેતના લાવી રહ્યા છે, બરાબર છે. પણ તમારા નેતાઓ, મારા આનંદીબેનનો વાંક શું હતો ભાઈ? 75 વર્ષના થયા એટલે એમને કાઢી મૂકવાના, કે પટેલ આંદોલન થયું એટલે એમને કાઢી મૂકવાના? વાંક શું હતો? હું તો હંમેશા પૂછતો રહ્યો છું. મારા પ્રાઇમ મિનિસ્ટર એ 70 વર્ષના થયા, પણ 82 વર્ષે મોરારજી દેસાઈ પ્રાઇમ મિનિસ્ટર થયા હતા આપણા. 77 વર્ષના છે ને અમેરિકાના પ્રેસિડેન્ટ છે ને બાઇડન આવ્યા હમણાં. એટલે પ્રશ્ન યદુરેપા, યસ, હા, એમને ત્યાં તો પાછા ઘણા બધા છે. એટલે કોન્ટ્રાડિક્શન છે. પાર્ટી વિથ અ ડિફરન્સ, પણ એમની પાસે છે ને સરસ મજાનું લોજિક હોય છે. કોંગ્રેસની મુશ્કેલી એ છે કે કોંગ્રેસની છે ને વાત કરવામાં પણ એકરૂપતા નથી આવતી. મનહરભાઈ જેવા પ્રવક્તાઓ સારી રીતે લોજિકલી વાત કરી શકે, પણ ઋત્વિજભાઈ અને બીજા બધા ભાજપના પ્રવક્તાઓને તો દિલ્હીથી માંડીને ગામડા સુધી એમની એક સૂત્રતા જળવાય. હા, બિલકુલ. શું કહેવું એની ડિસિપ્લિન. આ જે છે એ છે ને મને લાગે છે કોંગ્રેસમાં એકરૂપતા નથી, એ આપણે જોઈ શકીએ છીએ. એક મનજીભાઈ સુરત થી જોયા છે. દર્શક મિત્રો વચ્ચે વચ્ચે લેતા રહીએ એટલે થોડી મજા આવતી જાય. ધનજીભાઈ, જી ધનજીભાઈ. જય માતાજી નિશુદાનભાઈ. જય માતાજી. જય માતાજી. બોલો બોલો. હા, આપણે ભાજપ વાળાને પૂછવું છે, સમજ્યા? હા હા, ભાજપ વાળા એમ કે છે કે અમારે તો કમળ ઉપર જ બધા આપી દેવાનું છે. કાલ કિશનભાઈ એમ કેતા હતા ને, હા કહેતા હતા. અમે ઉમેદવાર તો ગમે એ ઉભો રાખીએ, હા, અમારે તો કમળના નિશાન ઉપર બધા છૂટાઈ જાય છે. એટલે એને ભ્રષ્ટાચારીઓને ઉભા જ રાખવા છે, એ તો નક્કી થઈ ગયું ને. નહીં, એટલે ઈ એવો આક્ષેપ તો તમારો હોઈ શકે છે, પણ એક વાત એ છે કે ચૂંટાઈએ જાય છે એ હકીકત છે. બિલકુલ ધનજીભાઈ, ખૂબ ખૂબ આભાર. જો એ બધા પોતપોતાનું મત વ્યક્ત કરે ને આની જ મજા છે. પણ એક વાત ચોક્કસ છે કે ભાજપ છે એ માની લો કે એમણે અત્યારે મોટા મેયરોને કાપી નાખ્યા એટલે ટિકિટમાં. હા, તમે ભાઈ યાર જેમ તેમ તો ઈસુદાનભાઈ નું યાર બહુ હાવ પછી વાક નો કાઢો એમ. મજાક કરું છું, મને ખબર તમે સમજદાર છો. તો ઈ જે છે એ ટિકિટ કપાણી હશે છતાં એને કામ કરવું પડશે, દોડીને કરશે, જીતાડીને લાવશે. આ તાકાત છે
પાર્ટી ભાજપની એ બાબતે માનવું પડે. એક બટુકભાઈ જોડાયા છે હજી સુરતથી. બટુકભાઈ લઈ લીજી. બટુકભાઈ હા હલો હાજી. સાહેબ મારે પૂછવાનું એવું છે હા કે ભાજપના નેતાઓને રાજ કરતા નથી આવડતું અથવા લોકોની સેવા કરતા નથી આવડતી એટલા માટે તો કોંગ્રેસના મેમ્બરો ઉઠાવ્યા છે ને ખરીદી કરી. હા ઈ છે એક મુદ્દો. તમારો વાત સાચી ધનજીભાઈ, ખૂબ ખૂબ આભાર. આ પણ એક મુદ્દો છે. ઘણી જગ્યાએ એમને નથી મળ્યા તો એ બીજાના પણ ઉપાડે છે એમ અને આત્મનિર્ભર બને છે એવું આ એમનું કહેવાનો મતલબ થયો. મનસ્વીજી. ईशुदान भाई, देश में 14 प्रधानमंत्री अब तक हुए हैं, उसमें से 12 प्रधानमंत्री जो रहे हैं वो डायरेक्टली इनडायरेक्टली कांग्रेस के थ्रू हैं. 6 तो डायरेक्टली कांग्रेस से थे और 6 इनडायरेक्टली कांग्रेस के थ्रू थे और 2 ही थे जो कांग्रेस से नहीं थे. एक थे अटल जी और दूसरे नरेंद्र मोदी जी. तो कांग्रेस की आज की जो पोजीशन है वो आज से पहले कभी भी नहीं थी. जिस तरीके से चल रहा है गुजरात में तो पिछले 25 सालों से ऐसा चल रहा है. जो बीजेपी की हम पोजीशन देख रहे हैं ये कांग्रेस की ऐसी पोजीशन 25-30 साल पहले थी. जो बीजेपी की आज जो हम देख रहे हैं कि बीजेपी इतनी बड़ी पार्टी हो चुकी है कि वो खुद को ही अभी संभाल तो पा रही है, इलेक्शन जीत रही है, सब जगह कर रही है, पर कार्यकर्ता जो होते हैं उनकी महत्वाकांक्षाएं होती हैं. हर कार्यकर्ता जब बनता है तो वो आगे अपने नेता को देखता है. और बीजेपी के सबसे बड़े पोस्टर बॉय कौन है? प्रधानमंत्री नरेंद्र मोदी जी. उनका सूत्र क्या है? चाय वाले से लेके आज प्रधानमंत्री तक. और पेज प्रमुख की अगर हम बात करते हैं तो हमने देखा है अमित शाह जी भी खुद पेज प्रमुख. ये प्रेरणा स्रोत होता है किसी भी पॉलिटिकल पार्टी के लिए कि आपको मेंबर बनना है और फिर इनके जैसा बनना है. तो इस सेलिंग पॉइंट क्या होता है किसी भी प्रोडक्ट का? तो ये प्रोडक्ट्स है. अगर एक पॉलिटिकल पार्टी को एक कंज्यूमर ड्यूरेबल प्रोडक्ट के हिसाब से देखें तो ये प्रोडक्ट है जहां पे लोग बोलते हैं कि हम एक कार्यकर्ता बनते बनते आप होम मिनिस्टर बन सकते हो, आप चीफ मिनिस्टर बन सकते हो, आप प्रधानमंत्री बन सकते हो. तो ये एक आइडियोलॉजी होती है. कोई भी पॉलिटिक्स में नहीं जाता सेवा करने के लिए. ये 70 साल की आजादी के बाद हमको समझ आ गया. ये क्लियर है. सेवा आप अगर सेवा करने जाते हो तो आप पॉलिटिक्स में नहीं जाते हो. आप सेवा करते हो एक अच्छे एंकर बन के, आप सेवा करते हो एक अच्छी जॉब करके, आप सेवा करते हो अच्छा बिजनेस करके, क्योंकि आप टैक्स भरते हो. कुछ लोग होते भी है, कुछ लोग तो बहुत मिनिमम होते हैं. कुछ का जो आप बात करें उसका भी एनालिसिस मैं आपको बताता हूं. पार्लियामेंट में आपने बोला ड्राइवर को टिकट दी गई है. पार्लियामेंट में हम 50% क्रिमिनल बैकग्राउंड वालों को टिकट दे सकते हैं. तो ये गर्व की बात है कि ड्राइवर को भी टिकट दे रहे हैं. तो ये तो गर्व की बात है. नहीं, ये गर्व क्या. मेरे मानना ये था कि इन्होंने अपने संबंधी को नहीं दिला पाया तो ड्राइवर को दिलाकर मतलब करवाया है. ये आप ऑडियंस तो समझ गए थे. समझ गए. मैं दूसरे एंगल में लेके जा रहा था. बिल्कुल. हाँ, तो जब 50% हम क्रिमिनल्स को सह लेते हैं तो ऐसे आजू बाजू के ड्राइवर को तो हमको फिर भी सल्यूट करना चाहिए. बिल्कुल सल्यूट करना चाहिए कि जब क्रिमिनल हम लोगों ने चला लिए. और इस चीज पे अगर हम डिबेट करें तो मेरे को इस चीज के ऊपर से बढ़ के मैं बताना चाह रहा हूं कि प्रॉब्लम क्या हो गया है कि एक ना हमारे देश में एक आउटसोर्सिंग बिजनेस बहुत चलता है. बीपीओ चलता है, आरपीओ चलता है, एलपीओ चलता है. ऐसे सारे लीगल प्रोसेस आउटसोर्सिंग होता है. इसी तरीके से ना एक होता है पॉलिटिकल आउटसोर्सिंग. तो बीजेपी क्या करती है कि पॉलिटिकल आउटसोर्सिंग करती है मोस्टली कांग्रेस से. कांग्रेस के नेता लेती है, उसको अपने में डालती है. उसका प्रॉब्लम क्या है? उसका प्रॉब्लम कांग्रेस में कोई नहीं है, क्योंकि कांग्रेस मुक्त भारत होते होते कांग्रेस ही बीजेपी को चला रहे, कांग्रेस भी बीजेपी में आ रहे हैं. उनको 2-3 तरह के फायदे मिलते हैं उसमें. एक तो इमीडिएट एमएलएशिप मिल जाती है. कुछ वीडियो भी वायरल होते हैं जहां पे पैसे वैसे मिलते हैं. उसकी सच्चाई ऋत्विज जी बता सकते हैं या जिनको पैसा मिला है वो बता सकते हैं. आप और मैं तो इसमें बता नहीं सकते. हमने तो सिर्फ देखा है, हमको पता ही नहीं, देखा है. और वो सच है झूठ है हमें नहीं पता. तो ये सच्चाई तो वो लोग ही बता सकते हैं, देने वाला और लेने वाला. दूसरी चीज जो हमको समझ आती है ये सारी चीजों में कि बीजेपी के जो बड़े बड़े नेता हैं, जो कार्यकर्ता हैं, जिन्होंने इतने साल दिए हैं, उनको टिकट लेट हो जाती है. जब ऊपर से भी नहीं, एक हारी हुई पार्टी के लोग को आप ले लेते हो जो सेकंड थर्ड नंबर पे, उनको आप अपने में ले लेते हो. तो जो 25 साल से 30 सालों से पार्टी में काम कर रहा है, 15 सालों से काम कर रहा है, उसका डिले हो गया. वो एमएलए बनने का सपना सोचता है, वो कॉर्पोरेटर बनने का सपना सोचता है, एमपी बनने का सपना सोचता है, राज्यसभा में डायरेक्ट एंट्री का सोचता है. वो सारे सपने टूट जाते हैं, चूर चूर हो जाते हैं. और जो लीडर जो ग्रास रूट लेवल से बीजेपी में लीडर जुड़ा हुआ है उसका पीछे हो जाता है. इससे किसी को फायदा नहीं. कांग्रेस तो टूट रही है, वो टूटती जा रही है. उसको तो कोई संभालने के लिए फेविकॉल फैक्टर उनके पास है नहीं. बीजेपी जो इतनी स्ट्रांग है उनको कांग्रेस ही आके तोड़ रहे. तो बीजेपी को यह समझना पड़ेगा क्या उनके कार्यकर्ता उनके लिए इंपॉर्टेंट है या कुछ स्टॉप गैप अरेंजमेंट, एक राज्यसभा की सीट कम जीतते
पर अपने कार्यकर्ताओं, करोड़ों कार्यकर्ताओं का दिल ज्यादा जीतते, तो ये समझना ज्यादा जरूरी है। हमारे लिए हमारे कार्यकर्ता जरूरी है कि या बीजेपी कांग्रेस की एक सीट काटनी जरूरी है। इसमें मैं देखिए, राजनीति में सब कुछ चलता है, इसलिए मैं इसमें ऋत्विज जी की पार्टी को या नहीं। मनहर जी की पार्टी को गलत नहीं कह गलत कहते रहा। ये नहीं। ये फैक्ट्स है। अब इस फैक्ट्स को हम जनता को समझना है कि हमको वोट कैसे देना है। हम एक मोबाइल नागरिक को ना, भाजपा कांग्रेस के कार्यकर्ताओं को नहीं, कार्यकर्ता। ये एक मोबाइल खरीदने से पहले ईशुदान भाई हम इतनी ज्यादा रिसर्च करते हैं, इसका पैसा कितना है, जीबी कितनी है, रैम कितनी है, स्क्रीन रेशियो क्या है, पर एक एमएलए, एमपी या ये कॉर्पोरेटर बनाने के लिए हम कोई रिसर्च नहीं करते। हमको क्या मिलता है कि बीजेपी ने किसको खड़ा किया है, कौन सी जाति से खड़ा किया है, कैसा खड़ा किया है, कांग्रेस ने कौन सी जाति से खड़ा किया है, और उस हिसाब से हम मोटिवेट डिमोटिवेट होकर वोट करते हैं। तो ये कहीं ना कहीं हमारे वोटर्स को भी समझना पड़ेगा कैसे और क्यों वोट कर रहे हैं। बिल्कुल। और मैनिफेस्टो पढ़ के जाइए, अगर कांग्रेस ने बना नहीं दिया तो आएगा, बता हम महामंथन करेंगे मैनिफेस्टो का। ऋत्विज जी ने बना दिया तो बता दीजिए। ईशुदान मैं किसी को छोड़ने वाला थोड़ा नहीं हूं यार। लास्ट चीज, अच्छा अगला टर्न आएगा उसमें હા દિલીપભાઈ, એક વાત એ છે કે એક તો બહુ બધાને સમજો, મેયરો, ડેપ્યુટી મેયરો, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનો અને કમિટીના ચેરમેનો બધાને એવું કહી દીધું કે હવે બહુ થયું, તમે પછી એટલે ભાજપ વાળાએ કે ભાઈ તમે બધું બહુ થયું, અને કોંગ્રેસને તમને સત્તા જ નથી, એટલે વર્ષોથી ઈ જીતે છે પણ એ કઈ હોય નહીં એમ, અને વિપક્ષનો નેતા અહીંયા છેલ્લી ઘડીએ બદલવું પડ્યું, તમને ખબર છે મિસ્ટર શર્માને, અને પછી બેનને લાવ્યા, આમ તેમ બધું કકડાટો બધી ચાલુ થઈ હતી। સવાલ એ છે કે આનાથી શું પોઝિટિવ મેસેજ આવે, માન લો કે અથવા તો નેગેટિવ છે કે ભાઈ 59 વર્ષના તમે થયા, તમને એમ થાય ચાલો હવે મહાન મોકો આવ્યો ત્યાં 60 નો આવી ગયું। એટલે આમાં મજાની વાત એ છે, આપણને એમ થાય કે કંઈક બહુ મોટા સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને નિયમો નક્કી થયા છે। વાસ્તવિકતા એ છે કે પેલા લિસ્ટ તૈયાર કર્યું હોય, પછી નક્કી કરવા પછી કોને કોને કાઢવા પડે એમ છે, પછી તમે જેને નક્કી થાય કાઢવા પડે, પછી આમાંથી કયો ક્રાઇટેરિયા બનાવ્યો તો આમને કાઢી શકાય, એ રીતે નિયમ બનતો હોય છે। એટલે આ વાસ્તવિકતા છે। જો તમારે પસંદગીના નિયમો બનાવવા હોય, હું તો કહું હોવા જોઈએ, એક પસંદગીના નિયમો હોવા જોઈએ, બધા પક્ષો માટે હોવા જોઈએ, હું કહું છું એક બંધારણની રીતે પણ હોવા જોઈએ, એક ક્રાઇટેરિયા હોય, પણ દર ચૂંટણી બદલાય કેમ જાય? ક્યારેક રિપીટ થિયરી આવે, ક્યારેક નો રિપીટ થિયરી આવે, ક્યારેક અચાનક યુવાનો યાદ આવી જાય, ક્યારેક અચાનક મહિલા યાદ આવી જાય, ક્યારેક બહારથી આવેલા લોકોને મજબૂત જરૂર છે પક્ષને, એમ કરીને કરે। એટલે આ બધા તાત્કાલિક જે પરિસ્થિતિ હોય એમાં એક બહાનું સારું શોધવા માટે, એના ઉપર એક લીપણ કરવા માટે આ થતું હોય છે, બાકી આવા કોઈ નિયમોનો મતલબ નથી હોતો। ઉંમરમાં એ તો બહુ મોટો દંભ છે, તમે નિયમો બીજા માટે કરો ને તમારા માટે નિયમ જીદા, તમે ઉંમરનો નિયમ નક્કી કરો તો કાયમ માટે નક્કી કરો ને। 75 વર્ષ 70 જે નક્કી કરો, રાજકારણમાંથી નિવૃત્ત કોઈ પણ પક્ષનો હોય, કોઈ પણ હોદ્દેદાર હોય, એટલે આ કાર્યકરો માટે જુદો નિયમ, નેતાઓ માટે જુદો નિયમ, એટલે નિયમોનો કોઈ મતલબ નથી। પણ આમાં આજે મને લાગે છે બીજેપી માટે સમસ્યા એ થઈ છે, જે એક આપણા દર્શકે પણ કહ્યું, એ એવું કહેવાતું કોંગ્રેસ માટે કે થાંભલો પણ ઉભો રાખે તો જીતી જતા હતા, આજે એ પરિસ્થિતિ બીજેપી માટે છે। એટલે આજે જે બી કાર્યકરો લાંબા સમયથી છે એને એવું લાગે છે કે મારે કઈક, મને જો ટિકિટ મળી ગઈ ને એટલે ભયો, માત્ર ટિકિટ મેળવવાની ચિંતા છે, જીતવાની ચિંતા નથી। અને એનો પ્રયોગ એ રીતે બી કરી શકાય। આજે તમે ખાસ કરીને શહેરી વિસ્તારમાં ફરો, તમારા વિસ્તારનો કોર્પોરેટ કોણ છે તમે પૂછો, ભાગ્યે જ એકાદ બે જણાને ખબર હશે, કોઈને ખબર નથી, પક્ષને જઈને આપી જાય છે। કોંગ્રેસના પણ જે કોઈ ટેકેદારો છે એ પણ મોટે ભાગે કોંગ્રેસને સમજીને એ સંજોગોમાં કાર્યકરોને કામ કરવામાં રસ નથી અને ટિકિટ મેળવવામાં રસ છે, ને એને કારણે મહત્વાકાંક્ષા વધે। 25 વર્ષ થઈ ગયા છે ભાજપને, શરૂઆતમાં એમ બી લાગે 5 વર્ષ પછી, 10 વર્ષ પછી, 15 વર્ષ પછી મને તક મળશે, પણ વારે વારે જયારે તમને તક ન મળે અને એ વખતે તમને અસંતોષ થાય તો આ થતું હોય છે। બીજો વાત ઓછો છે કે વધારે, મને લાગે છે ને આંકડા તપાસીએ તો આપણે સાચું કહી શકીએ, એટલે માટે આપણે ગયા વખતના આંકડા જોવા પડે, તાત્કાલિક તો મને યાદ નથી આવતા, એક ઇમેજ થોડુંક કદાચ વધારે અસંતોષ પ્રમાણમાં વધારે દેખ। મને લાગે વિધાનસભામાં બી આ વખતે પહેલી વાર એવું થયું હતું કે આઈ.કે. જાડેજા જેવા નેતાએ પણ કમલમમાં આવીને થોડી વાર માટે બેસવું પડ્યું હતું, પછી મનામણા થઈ ગયા હતા, એ વાત સાચી છે, પણ આટલી હદે પણ આપણે દેખાતું નહોતું, એટલો થોડો ફરક છે। બાકી આટલા મોટા પાયે ટિકિટ વેચાતી, ઋતુજભાઈને અમે વાત કરતા હતા, હું સહમત છું એની સાથે, આટલા મોટા પાયે ટિકિટ આપવાની હોય તો થોડો ઘણો અસંતોષ થાય। એટલે દવા શું હશે? દવા હા, એ તો ટ્રેડ સિક્રેટ છે અને એને આપણે પૂછીશું, પણ હું જે સમય એવું છે, આજે તમારી પાસે સત્તા છે, અને બીજું હજી સત્તામાં રિપીટ થવાની શક્યતા એ બહુ અગત્યનું છે। શેર બજારનું જેવું પેલું કહેવાય છે ને, એ ભવિષ્યને આપણે આજનું વિચારીએ, શેર બજાર આવતીકાલનું વિચારતું, એમ કાર્યકરો અને મતદારો, ખાસ કરીને કાર્યકરો આવતીકાલનું વિચારતા હોય છે, અને ખ્યાલ છે આ પક્ષમાં હજી સત્તામાં રહેવાનો છે, સત્તામાં જયારે રહેવાનો હોય ત્યારે એની વિરુદ્ધ જવું, ઉગતા સૂર્યની પૂજા કરવી પડે, એટલે મધ્યાહને છે અત્યારે તો ઉગતા કરતા પણ। બિલકુલ। બીજું
કોંગ્રેસે પાયાના સ્તરે કામ કરતો હશે, આપણે ખબર નથી, આપણે ના નથી પાડતા, કરતા હશે, પણ એક છે પેલું એક નેરેશન ઉભું થતું હોય છે, એટલે એક છાપ ઉભી થતી હોય છે. થોડી ઘણી સ્પર્ધામાં ગયા વખતે હતું, ઘણા બધા કારણસર આપણે જાણીએ છીએ, અનામત આંદોલનથી માંડીને. આ વખતે એ છાપ પણ નથી, જાહેરમાં નથી દેખાઈ રહી. હું નથી કહેતો ખાનગીમાં કામ નહીં થતું હોય, થતું હશે, પણ જાહેરમાં એક જે ઇમેજ ઉભી થતી હોય છે, જે કોન્ફિડન્સ લેવલ આવતો હોય છે કે અમે જીતવા માટે છે, એ બી નથી. અને છતાં કોંગ્રેસે પોતાની રીતે ટિકિટ આપવી પડી, જેનો મતલબ કે ત્યાં પણ ટિકિટ માંગનારા ઘણા બધા છે અને એને બી ચિંતા છે અસંતોષની, એટલે ત્યાં પણ જીતવાની આશાવાળા ઘણા ઉમેદવારો છે. એટલે આ એક વાસ્તવિકતા છે. એટલે હું કહું છું, આ નિયમોનો કોઈ મતલબ નથી. નિયમો જો નક્કી કરવા હોય તો મને લાગે છે આપણે અલગ રીતે નિયમો કરવાની જરૂર છે. ટૂંકમાં એને પોતે પેલા પાડીને કરવાની જરૂર છે, એવું તમે કહેવા માંગો છો? હા, એક તો નેતાઓ પોતે પાડે, અને એક નિયમો કાયમી હોય, ચૂંટણી બદલાવાનો જોઈએ, તો આપણે સાચા નિયમો કહેવાય. રમેશભાઈ એક દર્શક મિત્ર જોડાયા છે. જી રમેશભાઈ, હલો. હેલો. હાજી. હા ઈસુદાનભાઈ. જી બોલો બોલો. હા ઈસુદાનભાઈ, જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જી જી જી. આમાં હાલો બોલો. બોલો આમાં એવું છે કે સત્તા આગળ સાણપણ નકામું છે. હા. હેલો. હાજી. સત્તા આગળ સાણપણ નકામું છે. હમ. ભાજપ એટલે સામ દંડ ભેદ ને કળા જાણે છે, હા. અને સત્તા જેની છે ને હા. એનો વાહ, બિલકુલ રમેશભાઈ, ખૂબ ખૂબ આભાર. નહીં, એને ઔષધિ આ કહી દીધું. આપણા દર્શકો બહુ સમજદાર બહુ છે સમજદાર. ટીવીના, જે તમે જવાબ જરા આપણે વીટીવીનો- શોધતા હતા, એ જવાબ એમની પાસે છે. હા હા, ઔષધિ એટલે શું એમ? ઔષધિ સત્તા. મને ખબર છે કે લીલાધરભાઈ વાઘેલા શું, અત્યારે તો ભગવાન એમના આત્માને શાંતિ આપે, પણ એ જયારે આ લોકસભા વાળી હતી ત્યારે આમ બિચારા આયા બધાની આમ કાફલો લઈને, પછી અંદર ગયા, અંદર નેતાઓને મળ્યા, ગયા ત્યારે એવું કીધું કે ભાઈ મેં ટિકિટ આમ નામ નથી એમને, પછી બહાર આવ્યા તો કે એ તો પરિવાર છે. એટલે આ તો એક ખાલી દાખલો આપ્યો, તો કેટલું એમ મનસુખભાઈ વસાવા હમણાં આપણે બધું એ જોયું, રાજીનામું એમણે આપ્યું, આમ તેમ થયું, અને બધી ઉંમર બુમર ને દવા ડોક્ટરે ના પાડીને પછી બીજા દિવસે ડોક્ટરે એવું કીધું ના શરીર તમારું સારું હશે. એટલે કહેવાનો અર્થ છે કે એ છે એમ. અને એમણે પણ હમણાં દર્શક મિત્ર એવું કીધું કે ભાઈ એ સત્તાની એક ઔષધિ હોય છે, એવું પણ બની શકે. અને એવું જરૂરી નથી કે અહીંયા કોંગ્રેસ રાજસ્થાનમાં કરતી હોય આવી નવી દવા, અને છત્તીસગઢમાં કોંગ્રેસ કરતી હોય. એટલે પાર્ટી અને તમારી હકીકત, આ બે વચ્ચેનો તમને અરીસો દેખાડવાનો આપણે થોડો ઘણો પ્રયાસ કરીએ છીએ, જેટલી મારી સમજણ છે. બાકી તમે બહુ સમજદાર છો. એક નાનકડા વિરામનો સમય થયો છે, વિરામ બાદ મળીએ છીએ. ફોન લાઈન પર ખુલી છે દર્શક મિત્રો, અને ક્યાંય જતા નહીં. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. ભાઈ ભાગી નથી ગયા ને બાજા એ સુદાનભાઈ ને એમ કરીને. હા, તો વાંધો નહીં. ફરીથી આપણે મહાનુભાવને લઈ લઈએ, પછી વચ્ચે વચ્ચે દર્શક મિત્રોને લેશું. તો ઋતુજભાઈ, એક વાત સમજવાની કોશિશ એ કરવી છે કે માની લો કે તમે બધું આજે પણ ઘણા નેતાઓ એવું કહ્યું, એકાદે પક્ષ પલટો કર્યો છે ને એકાદ રાજીનામા આપે, બાકી તો બધું, અને થોડા ઘણા આટલી તમે કહ્યું કે સીટોમાં આટલું બધું હોય પણ ખરું થોડું ઘણું. પણ સવાલ એ છે કે ચૂંટણીમાં પછી આ લોકો એમ એ કામ કરે કે પછી બેસી જતા હોય એમ કે ભાઈ હવે મને ચૂંટણી નથી વળી તો હું શું કામ પીડા કરું, એવી રીતે હોય કે શું હોય એમ, કઈ રીતે? ઈસુભાઈ, આજના તમે જોશો આજના દ્રશ્યો કે 6 મહાનગરપાલિકામાં તમામ વોર્ડના ઉમેદવારોએ આજે ઉમેદવારી પત્રક ભર્યા. હું પણ મારા વોર્ડમાં જ્યાં અમારા ઉમેદવાર હતા એનું ઉમેદવારી પત્રક ભરવા માટે સાથે ગયો હતો. હરિભાઈ સાહેબે વાત કરી એ પ્રમાણે દિનેશભાઈનો જે ઇસ્યુ હતો તે દિનેશભાઈ પણ આજે ગોતાના જયારે ઉમેદવારી પત્રો ભરાતા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો અને કાર્યકર્તાઓની સાથે હતા. તમે જોશો તો અમદાવાદના પૂર્વ મેયર બિજલબેન પણ અત્યારે હું ફેસબુક જોઈ રહ્યો હતો તો રાકેશભાઈ અને બધા કાર્યકર્તાઓ ત્યાં એલિસ બ્રિજના ધારાસભ્ય સાથે મળીને લોકોએ ફોર્મ ભર્યા. એટલે ચૂંટણી લડી રહ્યા છે કે નથી લડી રહ્યા એ વધારે અગત્યનું નથી. એટલે ભારતીય જનતા પાર્ટી માટે ચૂંટણી અંતિમ લક્ષ્ય નથી, સંગઠન પણ એટલું જ અગત્યનું છે. અને જે પ્રમાણે અમારા CR પાટીલ સાહેબે વાત કરી એ પ્રમાણે આગામી દિવસોમાં આ પ્રકારના સિનિયર લોકો, જે લોકો ચૂંટણી નથી લડી રહ્યા પરંતુ જેમનો અનુભવનો ખૂબ મોટું ભાથું ભારતીય જનતા પાર્ટીના વર્તમાન ઉમેદવારોને અને કાર્યકર્તાઓને મળી શકે તેમ છે, એમનો ચોક્કસ ઉપયોગ થવાનો છે. એમને CR પાટીલ સાહેબ મળીને માર્ગદર્શિત પણ કરવાના છે અને આ લોકો અત્યારથી જ પોતાની જગ્યાએ જે ઉમેદવારો આવ્યા છે અને જીતાડવા માટે લાગી પડ્યા છે. રહી વાત કે મને એ વાતનો આનંદ છે કે આજની ચર્ચામાં મુખ્યત્વે ભારતીય જનતા પાર્ટી, એના ઉમેદવારોની ચયન પ્રક્રિયા, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની ચયન પ્રક્રિયાના નિયમો, એના માપદંડ, એના વિશે ચર્ચાઓ થઈ. પરંતુ આપણે એ નથી જોઈ રહ્યા કે કોંગ્રેસની સ્થિતિ શું છે.
અત્યારે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જ્યારે છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતમાં લડાઈ રહ્યો છે, ત્રીજા પક્ષને કઈ એવી ખાસ સફળતા મળતી નથી, ત્યારે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે તમે જોશો તો અત્યારે ભારતીય જનતા પાર્ટી સર્વત્ર છવાયેલી છે, કોંગ્રેસ ક્યાંય ચિત્રમાં નથી. મનહરભાઈ કહેતા હતા કે ભારતીય જનતા પાર્ટી દંભ કરે છે, પાખંડ કરે છે. શેનો દંભ અને અમે પાખંડ કરીએ છીએ? જો અમે દંભી હોત, અમે પાખંડી હોત તો 2017ની ચૂંટણી ન જીત્યા હોત, 2019ની ચૂંટણી ન જીત્યા હોત, 26 લોકસભાની બેઠક ન જીત્યા હોત, છેલ્લે 8 જેટલી પેટા ચૂંટણીઓ પર ભારતીય જનતા પાર્ટીનો રેકોર્ડ બ્રેક માર્જિનથી જીત થઈ છે. આ પાખંડ કે આ દંભ નથી. દંભ અને પાખંડ તો કોંગ્રેસીઓમાં જોવા મળી રહ્યો છે અને પોતાની જાતને સાર્વત્રિક એક લોકોનું અમારે સમર્થન છે, આ વખતે પરિવર્તન છે, આ પ્રકારનો દંભ કરનારી કોંગ્રેસ પાર્ટી પોતાના ઉમેદવારની યાદી પણ જાહેર કરી શકતી નથી. આપના ચેનલના માધ્યમથી જ હું જોઈ રહ્યો હતો કે 40 જેટલા ઉમેદવારોને ફોનથી સૂચના આપી, એટલે કે આ પ્રકારની પરિસ્થિતિ કોંગ્રેસની છે. પોતાના પાર્ટી કાર્યાલય ઉપર બેઠક કરી શકવા માટે સક્ષમ નથી, એમણે ફાર્મ હાઉસમાં જઈને બેઠક કરવી પડે છે. ત્યારે મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના નિયમો, મનહરભાઈએ કીધું કે ભાઈ 60 વર્ષ પછી કેમ ના લડી શકે, 3 ટર્મ વાળા કેમ ના લડી શકે, અરે ભાઈ અમારી આંતરિક વિષય છે. અમે દર વખતે કોઈ વાર નો રિપીટ લાવીએ, કોઈ વાર રિપીટ લાવીએ, કોઈ વાર યુવાનોને આગળ કરીએ, કોઈ વાર બહેનોને આગળ કરીએ, એ ચૂંટણીની રણનીતિનો ભાગ છે, તમને કોઈએ રોક્યા નથી. પરંતુ વાસ્તવિકતા એ છે, ઈસુભાઈ, આજે હું કોઈ ચેનલના કટિંગ જોતો હતો કે મોટા ભાગના વિસ્તારોમાં 6 મહાનગરપાલિકાઓમાં કોંગ્રેસ પાસે ઉભા રાખવા માટે સમ ખાવા પૂરતા ઉમેદવારો પણ નથી. આ નરી વાસ્તવિકતા છે. સમાજે કોંગ્રેસને જાકારો આપ્યો છે. સમાજે કોંગ્રેસને બિલકુલ હરીફ તરીકે પણ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના વિકલ્પ તરીકેની વાત તો છોડી દો, પણ એની સામે મુખ્ય વિરોધ પક્ષ તરીકે સ્વીકારવા માટે પણ તૈયાર નથી. ત્યાં ઉમેદવારો દાવેદારી કરવા માટે કોંગ્રેસના કાર્યકર્તાઓ કે કોંગ્રેસ પક્ષમાંથી લોકો ઉત્સાહથી આવી રહ્યા નથી. આ એક નરી વાસ્તવિકતા છે. એટલે પોતાને ગિરેબાનમાં ઝાંકીને જોવું જોઈએ. પોતાના ઉમેદવારો પસંદ નથી કરી શકતા, ત્યાં અમારા નિયમો શું છે, અમે કેમ આવા નિયમો રાખ્યા, આવું તો ન ચાલે. એટલે ડાયરેક્ટ સાસરે ના જાય ગાડીને શિખામણ આપે ને એ પ્રકારનો ઘાટ ક્યાંક ને ક્યાંક અહીંયા સર્જાયો છે. મનસ્વીજીએ કીધું કે પોલિટિકલ આઉટસોર્સિંગની એક ફેશન ચાલી છે. ભારતીય જનતા પાર્ટી એમાં નથી માનતી. મારે નજીકના જ ભૂતકાળમાં લઈ જવા છે કે 2017ની આસપાસનો સમય તો કોંગ્રેસે કઈ રીતે સમગ્ર ગુજરાતને આંદોલનકારીઓના હાથમાં આપીને જે પોલિટિકલ આઉટસોર્સિંગ કરવાનો પ્રયાસ કરીને ગુજરાતની પ્રજાને ક્યાંક દોડવાનો, એમને ક્યાંક ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો. મને લાગે છે કે અત્યાર સુધીનું સૌથી મોટું પોલિટિકલ આઉટસોર્સિંગ જો કોઈએ કર્યું હોય તો એ કોંગ્રેસ પાર્ટીએ કર્યું હતું. એટલે કુલ મળીને ઈસુભાઈ, તમારો જે પ્રશ્ન હતો એના ઉપર પાછો આવું તો ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવાર એ લડે કે બી લડે, એક ભાઈએ એમ પણ કહ્યું કે ભાઈ કમળનું નિશાન જોઈએ એ અમારો દંભ કે એ અમારો એરોગન્સી નથી કે કમળનું નિશાન જ લડતું હોય છે, પરંતુ અમારી એ શ્રદ્ધા છે કે ઉમેદવાર કોઈ પણ હોય, એ આજે ઋત્વિજભાઈ લડતા હોય કે કાલે મનસ્વીભાઈ લડતા હોય, એ એનાથી ભારતીય જનતા એટલે એક્ઝામ્પલ આપું છું, એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને કમળ પેલા હૃદયમાં રહેલું છે અને એને જીતાડવા માટે પ્રયત્ન કરતા હોઈએ છીએ. એટલે કુલ મળીને ભારતીય જનતા પાર્ટીના લડતા હોય એવા ઉમેદવારો કે જે લોકો નથી લડી રહ્યા એવા તમામ વડીલોના સાથ સરકાર સાથે, એમના માર્ગદર્શન સાથે પોતે ચૂંટણી લડી રહ્યા હોય એ રીતે કાર્યકર્તાઓ મેદાનમાં આવીને ચૂંટણી લડી રહ્યા. બિલકુલ. એટલે આમ કરીને જ પાછા અહીંથી લઈ જાય છે. મનસી દાપરનું નામ લીધું ઋત્વિભાઈ. મનસુભાઈ તો યુવાન છે, આવું તો અમારે તો યુવા મોરચાનું કામ જોવું છું એટલે મને તો મજા આવે, મને આનંદ થાય. આવા સારા કાર્યકર્તાઓ જો ભારતીય જનતા પાર્ટીમાં મને તો આનંદ થાય. ગ્રેન્ડફાધર તો જનસંઘના સંસ્થાપકોમાંના એક છે, એમને તો એટલે ખાલી આવવાનું જ છે. અને ઈસુભાઈ, હું તો યુવા મોરચાનું કામ જોઉં છું એટલે મનસ્વીભાઈ જેવા તેજસ્વી લોકો આવતા હોય તો અમને તો શું. હા હા બિલકુલ. તમે તો આ બધા હું કે કાપીને જ બેઠા છો, તમારી નજરો એટલી લાંબી છે. હરિભાઈ જી. હા, એટલે મને એટલે તમે જે એક સવાલ બહુ સરસ કર્યો હતો કે આ છે ને પેલા જે નારાજ હોય આમ હા હો કરતા કરતા આવે અને પછી છે ને પેલા રૂમમાં જાય અને પછી બહાર નીકળે ને ત્યારે છે ને એ એમ કે પાર્ટી જ આપણા માટે સર્વસ્વ છે ને આમ છે ને તેમ છે ને એ બધું જે કરતા હોય છે એ છે ને પેલી ડોઝિયરની પરંપરા છે. અચ્છા, ડોઝિયર એટલા માટે કારણ કે મને છે ને એ બાબતનો એક અનુભવ પણ છે અને મારી પાસે ફર્સ્ટ હેન્ડ ઇન્ફોર્મેશન પણ છે. પણ એ ડોઝિયર કેટલો સમય ચાલે એ ખબર નથી. આપણે ત્યાં એક અર્જુનસિંહ કરીને
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી હતા, પંજાબના ગવર્નર હતા, કોંગ્રેસ થોડો સમય છોડી ગયા હતા, કેન્દ્રમાં પણ એચઆરડી મિનિસ્ટર હતા, બહુ પ્રભાવી નેતા હતા. એ જયારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી હતા ત્યારે દરેક ધારાસભ્યનું ડોઝિયર રાખે. એમનો આ કરતૂતો શું? હવે હું સરકારમાં જયારે ચેરમેન હતો એના પછી જ એને એકવાર નરેન્દ્રભાઈને મળવાનું થયું, તો નરેન્દ્રભાઈ એ વખતે ફકીર વાઘેલાના ટાંટિયા ધ્રુજાવતા હતા. એટલે મેં કીધું આના ટાંટિયા ધ્રુજાવો છો, તમારી તો કરિયર શરૂ થઈ રહી છે, એટલે કે તારા ટાંટિયા ધ્રુજે છે. મેં કીધું મારે તમારી પાસેથી શું લેવું છે કે મારા ટાંટિયા ધ્રુજે? તો કે જો આ બધા ડોઝિયર પડ્યા છે બધાના, મિનિસ્ટરો અને ચેરમેનોના. મેં કીધું હો તો તમે મારું પણ કરાવ્યું હશે, કારણ કે હું ચેરમેન હતો. એટલે કે હા કરાવ્યું હતું ને, પણ તું ટીએડીએ લેતો નહોતો, તારામાં મળે શું? એટલે બધાના કરતૂતો એ છે ને, તમે જે કહ્યું ને પેલા અંદર જાય ને એટલે પેલી ફાઇલ હોય, ડોઝિયર એને કહેવાય. એટલે જ એને એમને કહી દેવામાં આવે કે જુઓ ભાઈ, આ તમારા પરાક્રમોની યાદી છે ને એ આ છે, હવે છે ને શું કરવું છે બોલો. અટલજી તો છે ને આના પોતાની પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓની ફરિયાદોના ફાઇલ મોટી રાખતા હતા. એમણે એક વખતે માધવસિંહ સોલંકી બહુ દુઃખી હતા, એમની પાર્ટીના બધા કાર્યકર્તાઓ અથવા નેતાઓ એમની ફરિયાદો કરતા હતા. અટલજીને ઘેરે બેઠા હતા માધવસિંહ, ત્યારે માધવસિંહ આ વાત કરી, કેવું દુઃખી હે? તો કે આ કારણે. તો કે ઠેરો ઠેરો, મેં અંદર જાકે અંદરથી જ એને वाजपेयी जी, अटल जी एक आखी फाइल लेने आवे जाड़ी, ये ले जाना, ये मेरी ही पार्टी के लोगों ने मेरे खिलाफ इतनी शिकायतें करी है, आप काहे डरते हो? આ એટલે ટૂંકમાં આ બધા કમાલો જે છે ને. બિલકુલ, બહુ સાચી વાત કરી. તો એક એક ગુટલો તમે પાણીનો પી લો અને અમે પી લઈએ, નાનકડા વિરામ લઈને આવીએ. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. એકાદ દર્શક મિત્રને લઈ લઈએ. ભારતીબેન અમદાવાદથી જોડાયા છે. જી ભારતીબેન. હેલો ઈશુદાનભાઈ, જય ભારત માતા કી. જય ભારત માતા કી. હું ભરતી મુખી બોલું. હા હા, બોલો બોલો. હવે ખાસ તો હમણાં જે ઉમેદવારોની ખેંચતાણના, ઉમેદવારોના અસંતોષના બધું ચાલી રહ્યું છે. હા, હું કહું દરેક ઉમેદવાર ચૂંટણીમાં ઉભા રહેવા માટે આટલું ઘર્ષણ કરે છે. ખેંચતાણ જેનું એક જ રહસ્ય છે કે બધાને ઉભા રહીને કોંગ્રેસમાંથી લગભગ બધા ભાજપમાં જાય છે. એટલે એક સાબિત થાય છે કે કોંગ્રેસમાં ભ્રષ્ટાચારથી પૈસા ઘેર નથી આવતા અને ભાજપમાંથી ભ્રષ્ટાચાર કરી પૈસા ઘેર આવે છે, એટલે બધા ભાજપ તરફ દોટ મૂકવા માંડ્યા છે. અચ્છા, આ તમારો મુદ્દો હોઈ શકે છે અને પહોંચી ગયું તમારો. ભારતીબેન ખૂબ ખૂબ આભાર. મિત્રો, નેતાની તમને આમ જો ઘણી જગ્યાએ ગાડી લઈને નીકળતા હોય, ફોર્ચ્યુનરો ના આન તેન, પણ નેતાને તમને ખબર હોય પીડા હોય. પીડા 4 રાતની હોય. કઈ કઈ 4 રાતે એવી પીડા હોય, જોજો તમે, કે એની તમે કલ્પના ન કરી શકો. એના પરિવારને એકને ખબર હોય, જો દીકરો દીકરી આ બધા જોતા હશે, મને ખબર છે નેતાઓના પીડા જયારે ટિકિટોનું થતું હોય ને ત્યારનો શ્વાસ અધર હોય. આજે એક બેન તો છે ભાજપમાંથી ટિકિટ કપાણી તો રડી મળ્યા કરીને. જો થાય આવું, એટલા માટે હું કહી રહ્યો છું કે આ 4 રાત એની પીડાની હોય, પછી એને મજા આવે, એને પછી સત્તા મળે. એક તો ટિકિટ મળે છે કે નહીં એની, પછી શું, પછી બીજી રાત મતદાનની, કે મતદાન કેટલા ટકા થયું, મારા વાળા આયા કે નહીં, મારી સોસાયટીઓ, મારા ગામ આમાં થયું કે નહીં, આમ એની ચિંતા હોય. પછી ત્રીજી રાત પરિણામની આગલી રાતે ધોરણ 10-12 ની જે પરીક્ષામાં ન હોય ને એટલો ટેન્શન આ ભાઈને હોય, બેન ને ભાઈને, કે શું થશે મારું, શું થશે. આ ત્રણે પતી ગયું. હવે શું તમે એમ કહ્યું પરિણામ આવી ગયું, પછી સુદાનભાઈ ચોથી રાત ન હોય. ચોથી રાત તો બહુ અગત્યની છે. આમાં ઘણાના જીવ છે ને હલબલી જાય. માન લો ધારાસભ્યની ચૂંટણી જીત્યા હોય, મને ખબર છે એક ભાઈ હતા સુરતના મારા મિત્ર, એને એવું કહી દીધેલું કે ભાઈ આજે બધા ફોનની બાજુમાં નહીં બેસો, ફોન આવશે તમે આમ રહો, કોઈને ફોન કરવાનો નથી. એમ કે ભાઈ ગાંધીનગરથી ફોન આવશે, મંત્રી પદમાં તમારું નામ આવે છે, આવતીકાલે આવવાનું છે. એની રાહ જોઈને ભગવાનને જે ઓહો, કોઈ દિવસ જાય નહીં હો મંદિરે. હા એ પ્રભુ મારા વાલા રણ કેમ એ હોય ફોન, હલો, તો કોક કાકો ભત્રીજો, અરે યાર મુક પછી કરું છે. ઈ રાત ચોથી, ઈ આ 4 રાત એટલી પીડા થાય કે એની કલ્પના ન હોય. અને સાહેબ ટિકિટો કપાય અને પછી જે હસમુખો ચહેરો દેખાડે ને
ઈ તમે નું જોઈ શકીએ જોનાર, બાકી અંદરથી તો આગ લાગતી હોય, આગ. મારા બેટાએ મારું કરી નાખ્યું, આવું બધું હોય. આપણે ખબર નથી, આવું લોકો કહે છે. હવે બીજો ટર્ન મનરભાઈ જી. ઈશુભાઈ, અહીંયા હરિભાઈ એક બહુ સરસ વાત કરી ડોઝરની. આ ડોઝર એટલે હું એને સીધી રીતે સમજુ તો એક ભય બતાવવા માટેનું એક ઇન્સ્ટ્રુમેન્ટ, અને એ બતાવે છે ભારતીય જનતા પાર્ટીની ભયની રાજનીતિ. અને આ છેલ્લા 25 વર્ષથી ભયની રાજનીતિ ચાલે છે. અને મહાત્મા ગાંધીજી એ આ વાતનો ઉલ્લેખ એના પહેલામાં કર્યા કે સત્યની રાજનીતિ અને એક ભયની રાજનીતિ, રાજનીતિ બે હોય. કોંગ્રેસે હંમેશા સત્યની રાજનીતિ કરી છે. ભયની રાજનીતિની શરૂઆતના પગરણ 1995 પછીથી 2002 સુધી કંઈક ઠીક ચાલ્યા. સત્તા છોડવી પડી, ભયની રાજનીતિ ન કરવા ગયા એમાં. અને પછી ભયની રાજનીતિ જેવી ગુજરાતમાં શરૂ થઈ ત્યારથી માંડીને અત્યાર સુધીના સમય દરમિયાન તમે એના અનેક બધા ભોગ બન્યા છે. એના માટેનો એક અલગ વિષય વસ્તુ બનાવવા જેવી વસ્તુ છે કે એમાં એના ભોગ કોણ કોણ બન્યા આ ભયની રાજનીતિના. આ વસ્તુની સાથે એક બીજી વસ્તુ, અને ભય ફેલાવે એ હંમેશા ભયભીત હોય એ જ ભય ફેલાવે. આ લોજિક છે. મારી વાત સાથે સંમત થશે પ્રબુદ્ધ લોકો કે જે લોકો ભય ફેલાવે છે, ચાહે જ્યાં રાજનીતિ હોય કે ચાહે રાજનીતિની બહાર હોય, પણ જે માણસ ભય ફેલાવે એ જ ભય ફેલાવે છે જે પોતે અંદરથી ભયભીત હોય છે. આજે દિલ્હીની અંદર 4 રસ્તા ઉપર જે ભયભીત થઈને કન્ડિશનમાં જે ભય ફેલાવાની પ્રવૃત્તિ છે એ ત્યાંનો એક દાખલો છે. બીજી એક વાત એ કહું કે મેં હમણાં જોયું કે હમણાં વાત થઈ ને કે ભાઈ પાખંડ અને આ વાત કરી, પણ હું એનાથી આગળ કરું, ક્રૂર અને નિષ્ઠુર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. ત્યાં કરુણા જેવી કોઈ વસ્તુ એના દિલોમાં નથી. આ વહીવટી પ્રક્રિયાની અંદર જયારે ક્રૂરતા અને નિષ્ઠુરતા ઉમેરાય ત્યારે રાજ સિંહાસન છે એ વધુ ને વધુ નિષ્ઠુર બને, ત્યારે એનું ફલશ્રુતિ જે જનતાની સામે આવે છે એ આઉટપુટ સારું નથી હોતું. ચાહે તમારા 3 કોલરે જે વાત કરી, 3 કોલરે એનો સંદેશો આપી દીધો છે. ચાહે અમે રાજકીય વ્યક્તિને ગમે તેવી વાતો કરીએ, પણ જે આઉટપુટ છે, હવે માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી એક જ લોજિક ઉપર ચાલે છે. અમને બહુમતી મળી ગઈ, અમને બહુમતી મળી ગઈ, અમને જનતા જનાર્દને સ્વીકારી લીધી. આ જનતા જનાર્દને સ્વીકારવા પાછળના શામ દામ દંડ આ બધી વસ્તુઓ અમારા ગળથુતીમાં અમારા લોહીમાં નથી, નહીં કરી શકીએ. 25 વર્ષ સુધી બહાર રહેશું તો નહીં કરવાના. તમને સત્તામાં ભોગવે રહો. જનતા જયારે અમને જગાડીને કહે છે કે ના તમે સત્તા સ્થાને બેસો, તે દિવસે સત્તામાં આવશું. બીજી એક વાત એ કરું, ભાઈ આઉટસોર્સિંગની વાત કરી, ભાઈએ વાત કરી, એમનું ખંડન કર્યું ભારતીય જનતા પાર્ટીના આગેવાને. બહુ લોજિકલ વાત છે. 76 જણા એમપી અને એમએલએ કેડરના ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના લોકોને જયારે એના ઉપર નજર ફેરવી ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારે કે ભારતીય જનતા પાર્ટીના લોકોએ એના શિરમોર લોકોએ એના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ઉપર એને અશક્તિશાળી ગણ્યા. ત્યારે આ લોકો લઈ ગયા ક્યાં સત્તાને સામે ટકી રહેવા માટે, ક્યાં કઈ ને કઈ રીતે એને ભય હતો કે અમારી સત્તા આવનારા વિધાનસભા 2017માં છીનવાઈ જશે, ક્યાં રાજ્યસભાનો સભ્ય અમારો નહીં બની શકે, જ્યાં અમારી ફિગર નહીં બની શકે, કઈ ને કઈ ભય. આ ભયની પરિભાષા છે. બીજી વાત એ કરું કે હમણાં મને કોઈ આપ્યું કે કેવી રીતે ભય એ લોકોનો પ્રસ્થાપિત થાય છે અને એ લોકો ભય કઈ રીતે ફેલાવે છે. સુરતની એક 8 વોર્ડ છે, એમાં 7 વોર્ડ છે, 24 થી માંડી 30 નંબર વોર્ડમાં 8 એક જ સરનેમના પાટીલના છે. હોઈ શકે એ લોકો લાયકાત ધરાવતા હશે, અમારે એમાં પડવાની જરૂર નથી. કારણ કે એક બાજુ ભારતીય જનતા પાર્ટી એમ કે એ અમારો અંદરનો મામલો છે, તો અમે એ જ કહીએ છીએ કે કોંગ્રેસના હેડક્વાર્ટર ઉપર બેઠા હતા એ લોકો બહાર જઈને બગીચામાં સરસ મજાની ખુલ્લા વાતાવરણમાં એના સેન્સ લે, એ પણ અમારો અંદરનો મામલો છે. ભાઈ તમે બે બાજુથી અમને ટાર્ગેટ બનાવવાનો પ્રયત્ન બંધ કરો. ગુજરાતની જનતા તમને માત્ર મત આપી અને જે કઈ છે એના તરકટો ઉપર આવનારા દિવસોમાં ઘણી બધી વસ્તુ વધશે, પણ દેશની જનતાની સામે એના મોઢા ઉપર, મુખારવિંદ ઉપર સ્મિત કે હાસ્ય છે ખરું? આ મારો સવાલ ભારતીય જનતા પાર્ટીને છે. અને આવનારા દિવસોની અંદર માત્ર ચૂંટણીઓ જીતી જશો, પણ આ દેશની પરિસ્થિતિ આવનારા બીજા દેશોની અંદર આપણી જે કઈ ફલશ્રુતિ છે એનો સારો રેકોર્ડ બની રહ્યો છે ખરો? આ વાત આપણા પ્રબુદ્ધ લોકોની અને રાજકીય પક્ષોની વાત છે. હું ઘડીક પૂરતું એક મારી વાતને મજબૂતાઈ પૂરતું મૂકી શકીશ, તમારા ટીવીના માધ્યમથી મૂકી શકીશ, જનતા મને સાંભળી પણ લેશે, પણ આપણે અંદરથી આપણે આયનામાં જઈને આપણે ઝાંખવાની જરૂર છે કે જે લોકો રાજકારણમાં હોય અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હોય એ લોકોએ પણ આજે એની પાસેથી બેકફૂટ ઉપર કેમ જાય છે એ રેલો શરૂઆત થઈ ગઈ છે. આવનારા દિવસોમાં એનો પણ જવાબ મળશે. ઠીક છે મિત્રો, રાજસ્થાનના આમ તો સચિન ડેપ્યુટી સીએમ બની ગયા પછી કે નથી બન્યા, પણ એને છે ને અત્યારે એલાન કર્યું છે કે ભાઈ કૃષિ કાયદા મુજે એ કૂચ કરશે. અત્યારે બ્રેકિંગ આવી રહ્યા છે, પણ ડેપ્યુટી સીએમ મને લાગે છે કે હજી નથી એને પાછા બનાવ્યા સચિન પાયલોટ, પણ કૂચ છે એ કરવાના એમણે એલાન કર્યું છે દિલ્હી તરફ કૂચ કરવાની. એટલે હવે ટૂંકમાં ખેડૂત આંદોલનમાં નેતાઓ પણ જોડાશે એવું વાત છે.
એકાદ દર્શક મિત્ર રાજકોટથી પરેશભાઈ જોડાય છે. જી પરેશભાઈ. જય માતાજી ભાઈ. જય માતાજી. મારે હરિભાઈ ને કેવું હતું. હરિભાઈ આજ તમારે હવે સારો સવાલ ઉઠાવ્યો. હા હાલો. હાજી હાજી બોલો. જી. હા, આનંદીબેન ને કેમ ઉતારી મેલા એમ. અચ્છા, એટલે એમણે જેને હિન્દી બોલતા નથી આવડતું, નાયબ મુખ્યમંત્રી બાજુમાં બેન શીખવાડે. પરેશભાઈ પર્સનલ આક્ષેપ ન કરીએ, મારી વિનંતી છે. એ આપણા બધાના, જો એક વાત તમને પરેશભાઈ ખૂબ ખૂબ આભાર, પણ આપણા એક વાત ખાસ ધ્યાન રાખવાની, એ આપણા મુખ્યમંત્રી છે વિજયભાઈ રૂપાણી. જો ભાષા આ તે હું આજે કહી દઉં બધાને કે જરૂરી નથી કે બધી ભાષા બધાને આવડતી હોય, અને ભાષા આવડે, શું આપણે અંગ્રેજી આવડે તો જ આપણે સારું કરી શકીએ. મારો એક ગામનો અભણ માણસ હોય પણ એનામાં નિષ્ઠા હોય, નીતિ હોય અને નિયત હોય ને, તો સાહેબ એ દેશ વિદેશમાં પણ ડંકો વગાડી શકે એટલી તાકાત ધરાવે છે. બીજી વાત કે દરેક પદ ઉપર કોઈ પણ છે એને વ્યક્તિગત ક્યારેય નહીં લેવાનું. એટલા માટે સાહેબ આજે તમે હો છો, કાલે બીજો હોય, ત્રીજો હોય, કારણ કે એ સન્માનીય પદ છે. કોઈ પણ પદ હોય, કોઈ પણ જગ્યા ઉપર હોય, સરકારી પદ ઉપર એ સન્માનીય હોય છે, અને વ્યક્તિગત તો ક્યારેય નહીં લેવાનું. એટલે મારી હાથ જોડીને આપણે વિનંતી છે, કારણ કે આ તમારી ચેનલ છે સાહેબ, અને તમારી ચેનલ ઉપર કોઈ પણ વ્યક્તિનો, અહીંયા આવેલા મહેમાનોનો પણ, જો આપણે મહેમાનોને માન દિલ ભરી દીધા નહીં, આપણે જે કહેવત છે સાહેબ, આપણે વીટીવી તો મહેમાનોને કેવા સાચવે સાહેબ. એટલે આપણો પક્ષ મૂકવાનો, પણ કોઈને વ્યક્તિગત રીતે અથવા તો કોઈને એ પાડીએ એ આપણો ધર્મ નથી સાહેબ, આપણી ખાનદાની નથી. તમે વિચાર કરો આપણો કેવો ધર્મ છે સાહેબ કે દુશ્મનો કટર, પણ કદાચ ઘરે આવી ગયો હોય તો એના ઉપર જ્યાં સુધી એના એરિયામાં આવે ત્યાં સુધી હાથ ન ઉપાડે. આ આપણી પરંપરા છે સાહેબ. જોગીદાસ કુમાર જયારે એમનો મહારાજાના મૃત્યુ થયું દીકરાનો, એ પોતે જાય છે સાહેબ ખરખરે જેને આપણે કહીએ, બરાબર, લોકી કરવા, ત્યારે ઘણા લોકોએ કીધું, મહારાજાએ કીધું કે આજે જોગો મારા દુઃખમાં ભાગ લેવા આવ્યો છે, હાથ ન ઉપાડે. આ આપણી પરંપરા છે. એટલે મારી વિનંતી છે લાખો દર્શકોને, કરોડો દર્શકોને, કે આ તમારી ચેનલ છે, તમારા ઉપરથી કોઈની લાગણી ન દુભાવીએ છે, તમારી ચેનલથી. એટલે આ બસ મારે કહેવાની વાત હતી. એક મુદ્દો છે. મનસ્વીજી. ईशुदान भाई, जो कॉलर ने बात किया उसी को आगे लेते हुए फिर और भाषा नहीं विचार बड़ा होना चाहिए, और हमारे देश में हमेशा ही विचार बड़े रहे हैं। नीति निष्ठा, विचार बड़ा होना चाहिए। भाषा कोई भी हो सकती है, भाषा से फर्क नहीं पड़ता, और हमारा देश तो दुनिया में इकलौता ऐसा देश है जिसमें इतनी विभिन्न भाषाएं हैं, और हर विचार को हमारे देश ने आगे बढ़ाया है। यूनिटी इन डाइवर्सिटी जो हम बोलते हैं, वही हमारे देश की काबिलियत है। उसी हिसाब से आगे चलते हुए एक चीज जो आज मुझे बहुत अच्छी लगी, जो बहुत ही रेयर है, हरि भाई भी मेरे से एग्री करेंगे, दिलीप भाई भी एग्री करेंगे, कि बीजेपी के जो प्रवक्ता हैं डॉक्टर ऋत्विज जी, उन्होंने सबके सवालों के जवाब दिए। इससे पहले क्या होता था कि सवाल कुछ भी हो, जवाब वही जो उनको पता है वही पता है। इन्होंने मनहर भाई का भी जवाब दिया, मनस्वी का भी जवाब दिया, दिलीप भाई का भी दिया, हरि जी का भी दिया, ईशुदान का भी भाई का भी जवाब दिया। सबके जवाब दिए, और एक एक करके सबके जो सवाल है वो लिख के और फिर जवाब दे रहे हैं। ये बहुत ही पहली बार मैंने देखा बीजेपी में, चाहे नेशनल डिबेट हो, वीटीवी में डिबेट हो, कि इस तरीके से हुआ है। ये अच्छी चीज है जो बीजेपी ने शुरुआत की है जवाब देने की। और रिस्पॉन्सिबिलिटी की अगर मैं बात करूं, उम्मीदवार जो पहले हमारे देश में 1951 ईशुदान भाई जब इलेक्शन हुए थे तो कुछ 53 पार्टीज थी। आज हमारे देश में 2000-3000 के आसपास की पॉलिटिकल पार्टीज हो गई हैं। पॉलिटिकल एस्पिरेशन जिस तरीके से देश में बेरोजगारी बढ़ती जा रही है, पॉलिटिकल एस्पिरेशन सबसे ज्यादा लोगों की बढ़ती जा रही है, क्योंकि हमको ये लग रहा है, युवाओं को ये लग रहा है कि जिस तरीके से देश की हालत है, चाहे हम भ्रष्टाचार की बात करें, भ्रष्टाचार बढ़ रहा है, चाहे हम बात करें हैप्पीनेस इंडेक्स की, वो कम हो रहा है, हंगर इंडेक्स की, वो कहीं ना कहीं बढ़ता जा रहा है। दुनिया में, एशिया में सुब्रमण्यम स्वामी भी जिस तरीके से बोला, पेट्रोल का जो रेट है हमारे देश में सबसे ज्यादा है। तो ये सारे मुद्दे जो हैं, इसी कारण जो महत्वाकांक्षा है कि लोगों को ये लगता है कि अगर पॉलिटिक्स के अलावा हमारे पास और कोई अपॉर्चुनिटी नहीं है, तो चलो पॉलिटिक्स में आके देश को जो बदलने की जरूरत है उसके बदलाव की कोशिश करिए। और एक चीज मैं आपको ये बात करना चाहता हूं कि जिस तरीके से बीजेपी का दिलीप भाई ने जो पहले बात की थी कि पहले हम कैंडिडेट डिसाइड करते हैं, उसके बाद हम वो डिसाइड करेंगे किस तरीके से कौन सी पॉलिसी के तहत इन सबको निकालना है। और यही चीज है बीजेपी की। अगर मैं बात करूं कि बीजेपी ने जब बोला था कि 75 के ऊपर हम टिकट नहीं देंगे, पर ये 75 जो एज है ये सब्जेक्टिव है। जब 2014 में 75 के ऊपर के लोग जो थे तब उनकी जरूरत थी, जैसे मुरली मनोहर जोशी जी है, अडवाणी जी है, और 3-4 और बड़े बड़े नेता हैं, उनकी एज 75 के ऊपर थी पर उनको टिकट दी। पर 2019 में इन्हीं लोगों की टिकट काट दी और उसका
डिफेंस ये था कि इनकी 75 की एज के ऊपर ये 91 ईयर्स के हो गए, ये 85 के हो गए, ये तो 5 साल पहले भी 75 के ऊपर ही थे। तो ये सब्जेक्टिव है, जब मेरे को जो सूट करता है उस हिसाब से मैं चेंज करता हूं। पर 60 साल की उम्र का जो डिसीजन है मैं इसको वेलकम करता हूं, क्योंकि एक समय के बाद एक रिटायरमेंट एज होनी चाहिए। ये पॉलिसी डिसीजन है, ये वेलकमिंग है, ये पार्टी डिसीजन है। पर सवाल ये है कि क्या इससे हम युवाओं को मौका दे रहे हैं क्या, या फिर हम इसमें एक स्टॉप गैप अरेंजमेंट की तरह कर रहे हैं? तो ये हमको सब्जेक्टिविटी को कम करना पड़ेगा और ऑब्जेक्टिविटी की तरह जाना पड़ेगा। ये 60 इयर्स का जो एज है, क्या हमने ग्रेटर हैदराबाद म्युनिसिपल इलेक्शन में यूज किया था? क्या हम बंगाल के इलेक्शन में यूज करने वाले हैं? क्या आने वाले इलेक्शंस में यूज करने वाले 2022 में यूज करने वाले? क्या ये सिर्फ अभी की हमारी जरूरत के हिसाब से हम इसको पूरा कर रहे हैं? तो ये भी बीजेपी को क्लियरिटी के साथ इसलिए देना चाहिए क्योंकि विश्व की सबसे बड़ी पार्टी बीजेपी है। तो विश्व की सबसे बड़ी उम्मीद भी जो है बीजेपी के ऊपर है। और सबसे ज्यादा युवा भी अगर किसी पार्टी से जुड़ रहे हैं आज की स्थिति में तो बीजेपी से जुड़ रहे हैं। तो ये क्लियरिटी होनी चाहिए कि ये पॉलिसी डिसीजन नेशनली है कि ये सिर्फ अभी के लिए गुजरात में और 22 में कैंसिल हो जाएगा। બિલકુલ મિત્રો, એક વાત તમને ખાલી ઇન્ફોર્મેશન માટે, ઘણા લોકોના વોટ્સઅપ હેકરો હેક કરી લે છે અથવા તો ફેસબુક ઇન્સ્ટાગ્રામ હેક કરી લે છે, પછી એ લોકો મિત્રોના જેના એના ફોન લિસ્ટમાં મિત્રો હોય ને એને મોકલે મેસેજ કે મને હેલ્પ કરો ને, 1000 રૂપિયાની 2000 રૂપિયાની ક્રેડિટ કાર્ડ આપો ને, આ તે કોઈ આપતા નહીં, આપણા કોઈ મિત્ર જો પેલામાં નથી એવું તો ફોન કરશે, મેસેજ ઉપર કોઈ ક્રેડિટ કાર્ડ આપતા નહીં તો ક્રેડિટ કાર્ડ ખાલી કરી નાખશે। ઘણા મિત્રોના વોટ્સઅપ ને બધા હેકરો હેક કરી લે છે। હવે નવી નવી સિસ્ટમ આ શીખે ને, બૂચ મારનારાઓ માન લો કે ચોરી નથી કરી શકતા તો આ રીતે બૂચ મારે ને, એને ધંધો તો કરવો કે નહીં। પણ તમને વીટીવીના દર્શકોને જાગૃત કરતો રહેશે એટલે તમે ચિંતા ન કરતા। એક નાનકડા વિરામ બાદ મળીએ છીએ। નાનકડા વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે અને સંક્ષિપ્તનો ટર્ન દિલીપભાઈ। એટલે મને લાગે છે આપણે પંચાયતોની ચૂંટણીના બારે મારે થોડી આડી વાત એ કરવી છે કે એકચ્યુઅલી આપણી લોકશાહીની આ તાલીમ શાળા છે બધા માટે, કાર્યકરો માટે, મતદારો માટે, ઉમેદવારો માટે। એટલે આને આપણે થોડી વધારે ગંભીરતાથી લેવાની જરૂર છે અને આમાં એવી રીતની આપણી વ્યવસ્થા હોવી જોઈએ કે આમાં વધારે સારા લોકો લોંગ ટર્મ કરિયર બનાવવા માટે આવે, નહીં કે હમણાં એક જે વાચકે કહ્યું પ્રમાણે કે એમાં કંઈક ફાયદો મળી જવાનો છે મને, અને મનસ્વી આડકતરી રીતે કહ્યું કે કંઈ નથી કરતા તો આ કરો ને, નહીં તો આપણું કામ નહીં થાય। એ ન હોવું જોઈએ। આપણે આજે એવા માણસો હોવા જોઈએ કે એવું તંત્ર ઉભું કરવાનું વિચારે કે જ્યાં માણસ સરકારી નોકરી તો ઠીક છે મળે તો કરવી, નહીં તો ન કરવી, ખાનગી પોતાની રીતે કંઈક કરવું એ મહત્વાકાંક્ષા હોય। સરકાર તો એક વ્યવસ્થાના ભાગરૂપે બને, કેટલાક લોકો જીતે અને સરકારનું કામ ચાલે। આપણે દેશને આગળ લઈ જવાનું કામ તો આપણે બધાએ મળીને કરવાનું છે। એ જે કલ્ચર કેટલાક પશ્ચિમના દેશોમાં અને અમેરિકામાં આવ્યો છે એ કલ્ચર તરફ આગળ જવાનું છે ને એ કલ્ચર તરફ આગળ જવું હોય તો આજે વ્યવસ્થા સંભાળનારા લોકો છે એમાં વધારે સારા લોકો આવે અને એનો હેતુ કંઈક જુદો હોય એ તરફ આપણે જઈએ તો આ પસંદગી અને આ બધો જે મામલો છે એમાંથી આપણે કંઈક બહાર આવી શકીએ। અને એને માટે કમસે કમ મને એવું લાગે છે પેલું જે બાકડા બનાવવા માટેની પ્રથા છે ને પૈસા આપવાની, એ કમસે કમ બંધ કરો તો લોકો ન આવે। બિલકુલ, બહુ સાચી વાત કરી મિત્રો। તમારે તમારા સાચા ઉમેદવારો ખરેખર પસંદ કરવા પડે ને તો થોપી દેશે આ લોકો, એ પણ એક એટલી જ વાત છે। સમયનો અભાવ છે એટલે ઋતુજભાઈ, મનહરભાઈ, હરિભાઈ, દિલીપભાઈ અને મનસ્વીભાઈ તમામનો ખૂબ ખૂબ આભાર। અને તમે જે ફોન લાઈનમાં જોડાઈ શકે ન જોડાઈ શકે એનો પણ ખૂબ ખૂબ આભાર। મિત્રો, આ મુદ્દાઓ એટલા માટે વારંવાર લઉં છું કે જેથી કરીને તમે એક એક મુદ્દાથી વાકેફ થાઓ, ઘરે બેઠા જાણકારી મળે। આજે બસ આટલું જ। આવતીકાલે ફરીથી મળીશું વધુ સમાચાર થોડી ક્ષણમાં વાર.